મેં એ વખતે સ્ટોરી લખેલી અને એમાં એવું લખ્યું હતું કે આ બધાની જવાબ છે ને એ મુખ્યપ્રધાને આપવાનું, કારણ કે મુખ્યપ્રધાન એ ગૃહપ્રધાન પણ છે. તમને પોતાનો આત્મા ડંખવો ના જોઈએ કે મને આ વસ્તુ ખબર હતી ને, લખી દો, મોટા સમાજ જોડે સંકળાવો, છાપું ભલે ગમે નાનું હોય. નમસ્તે. આજે આપણી સાથે છે જાણીતા વરિષ્ઠ પત્રકાર મુકુંદ પંડ્યા. આજે એમનો જન્મદિવસ પણ છે. મુકુંદભાઈ, અમારા બધા તરફથી સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર. જન્મદિવસની વધામણી. 19મી ફેબ્રુઆરી 1954ના રોજ એમનો જન્મ, એટલે 70 વર્ષ પૂર્ણ કરીને તેઓ આજે 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 1981માં તેઓ પત્રકારત્વમાં આવ્યા, એટલે 43 વર્ષની એમની સુદીર્ઘ પત્રકારત્વની કારકિર્દી. અને એમણે જુદા જુદા મુખ્ય પ્રવાહના અખબારોમાં પણ કામ કર્યું. મૂળ જીવ રચનાત્મક એટલે એ દિશામાં પણ એમણે કામ કર્યું. મુકુંદભાઈ, તમારી સાથે આજે ઘણી વાતો કરવી છે. ચોક્કસ. તમારા જીવન વિશે થોડી વાતો કરવી છે અને તમારા કવન વિશે એટલે કે તમારી કારકિર્દી વિશે પણ થોડી વાતો કરવી છે. મૂળ તમે ઈડરીયો ગઢ બાજુના ઈડરના? મારું ગામ કડિયાદરા, ઈડર તાલુકાનું ગામ કહેવાય. અને આમ એની પણ એક ઓળખ છે ગામની પણ, કારણ કે અમારું લાઇટ ઓફ ઈડર સ્ટેટ એવું તરીકે ઓળખાતું, કારણ કે ત્યાં શિક્ષણની એટલે 100 વર્ષ જૂની સંસ્કૃત પાઠશાળા, ત્યાં આગળ પીટીસી કોલેજ, સ્કૂલ, એટલે આજુબાજુના ગામોમાંથી જેને ભણવા આવવું હોય એને કડિયાદરામાં આવવું પડે. એટલે મને આપણે એક રીતે કહીએ તો વારસામાં એક વસ્તુ મળેલી છે, એ ગામની ઓળખ એ પણ મને વારસામાં મળી છે. એટલે ઘણી સારી વાત કહેવાય કે આવા ગામમાં તમારો જન્મ થયો. માતા પિતાની મારા પિતા છે મોહનલાલ પંડ્યા, એ વ્યવસાય વૈદ હતા અને અમદાવાદમાં અહીંયા દેવજી સરૈયાની પોળમાં ને ત્યાં આગળ એમણે એક વૈદરાજ પાસે શીખેલા. એ વૈદરાજ તો બહુ મોટા હતા, એટલે મુંબઈ જાય તો અહીંથી ટ્રેન, એટલે ત્યાં જાહેરાત બધી થાય કે આ વૈદરાજ આવે છે અને એમની પાસે શીખેલા. એ શીખ્યા પછી એમણે જ્યારે વતનમાં વિચાર્યું ત્યારે એમને ઈડર સ્ટેટ, એ વખતે ઈડર સ્ટેટ હતું, અને એમણે રાજ્ય તરફથી એવું કીધું કે તમે ચોરીવાડ છે મારી બાજુનું જ ગામ, ત્યાં આગળ તમે એક આયુર્વેદિક દવાખાનું થાય ને એ તમારે સંભાળવું. એટલે એમણે શરૂઆત તો કરી, પણ સ્વભાવગત એ જરા એ બધા કાયદા અને એની બધી પરિભાષાઓમાં બરોબર ફિટ ના બેસે, સ્વભાવે મુક્ત. એટલે 6 મહિના સુધી તો એમણે બધું કર્યું, પણ પછી તો ના પાડી દીધી. અને પછી મારા ગામમાં જ એટલે કે કડિયાદરામાં જ એમણે પોતે સ્વતંત્ર રીતે વૈદિકીય કામ શરૂ કર્યું. પણ સ્ટેટ જોડેનો એમનો સંબંધ બહુ ઉત્તમ પ્રકારનો રહ્યો હતો. એટલે 3-4 દિવસ થાય એટલે ઈડર જવાનું જ, અને ના જ્યાં ગયા હોય ત્યાં આગળ તો ત્યાંથી કેણ બી આવે, કાં તો માણસ આવે કે વૈદરાજ કેમ નથી આવ્યા. એટલે એ બધું. અને મારી માં એ પણ મારા ગામની જ આમ તો, એટલે અમારું એટલે માનું પિયર અને સાસરું બંને, કારણ કે અમારું ગામ મોટું છે, બ્રાહ્મણોની બધી વસ્તી બહુ. એટલે મારા દાદા છે એટલે નાના, એ એમણે બધું આ જે કંદોઈની બધી જે હતી એમની દુકાન એ બધું, પણ એ મૂળ એ દક્ષિણ સાઉથ આપણે આફ્રિકા ગયેલા એ વર્ષોમાં, ઝાંઝીબારમાં એ, અને ત્યાં પેલા ભાટિયા કુટુંબો જોડે રસોઈનું ને એનું બધું કામ કરવાનું હોય. એટલે મને એ રીતે બધું બહુ લાભો મળ્યો છે. આમ એક રીતે મને મારા ફાધર તો હું 8 વર્ષનો હતો ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા, એટલે એમનો બહુ મને પેલું ના મળ્યું. પણ મારા નાના છે એમની સાથે મને વધારે, કારણ કે જેટલા બી વર્ષો રહ્યો અમદાવાદ, એટલે કડિયાદરા છોડીને અમદાવાદ આવવાનું થયું ત્યાં સુધી લગભગ બહુ એમની પાસેથી બહુ પ્રેમાળ આપણને મળે. અને મારી બા પણ એટલી જ પ્રેમાળ હતી. એ ભણેલી હતી 4 ચોપડી, એ જમાને વાંચતા લખતા શીખેલી બધું, પણ એ બધું શીખવાડ્યું એને બધું
ગીતો ગાતા શીખવાડ્યા, ઓહો. ભજન ગાતા શીખવાડ્યા. સંસ્કૃતમાં એ પેલું કચરો વાળતી જાય અને ઓહો. 15મો અધ્યાય એનો મોઢે રટણ થતું હોય. વાહ. એટલે એવા બધા પેલામાંથી મને આપણને એક જીવવાની વાત, એટલે જેને આપણે હવે એને શબ્દસ્થ કરી શકીએ છીએ, હમ. પણ એ અનુભવવાનું જે હતું એ બધું ત્યાંથી મળ્યું. મુકુંદભાઈ, બાનું નામ શું અને નાનાનું નામ શું? બાનું નામ જાનકી હમ. અને નાના હતા એમનું નામ ગણપતરામ. મારા પિતાનું નામ મોહનલાલ. અને પિતાનું અવસાન એ 1962માં એ અને મુંબઈ, એનું કારણ શું એ હતું? હાર્ટ એટેકના કારણે. અહીંયા એ વખતે એ વર્ષ એવું હતું કે મારા એક મોટા ભાઈનું લગ્ન બી થયું અને મારી જનોઈ એટલે યજ્ઞોપવિત સંસ્કાર બી એ વખતે થયેલા. તરત ને તરત એ માંદા પડ્યા અને એમને મુંબઈ લઈ જવા પડ્યા હતા. અને એક જ દિવસે હોસ્પિટલમાં તો કદાચ એમને રહેવાનું આવ્યું જ નહીં, પણ એ વખતે જે હાર્ટ એટેકથી એ અવસાન પામેલા. તમે કેટલા ભાઈ બહેનો? અમે ભાઈ બહેન, અમે 6 ભાઈઓ અને 2 બહેનો. 8 જણનો 8 અમારું પરિવાર મોટું પેલું. તો પિતાજીના અવસાન પછી બાએ બધું સંભાળી લીધું? બા અને ભાઈઓ બધા ભાઈઓ. એ બધા સાથે મળીને બધું થયું. પણ સૌથી વધારે મારે રહેવાનું થયું એ કડિયાદરામાં રહેવા થયું. એટલે જે ભાઈ ત્યાં રહેતા હતા એમની સાથે, એ પણ આયુર્વેદની બી એમને બી છેક સુધી પેલું કર્યું. ત્યાં તો લગભગ 85 વર્ષની ઉંમર છે, એટલે હવે તો ઘરમાં આરામ કરે. તમારો ઉછેર અને શિક્ષણની થોડી વાત કરો. મારું ઉછેર તો કડિયાદરામાં જ, પણ તબક્કા મારા એવા રહ્યા કે હું 8 વર્ષનો હતો ત્યાં સુધી કડિયાદરામાં રહ્યો. 4થા ધોરણ સુધી ભણ્યો અને અમારે ત્યાં સરકારી પ્રયોગશાળા હતી, એટલે કોલેજ જોડે સંકળાયેલી, પીટીસી કોલેજ જોડે. એટલે અમને બીજું બધું બી શીખવાનું બધું મળતું હતું. માત્ર ભણતર એટલે આપણે જે લેખન વાંચન એટલા પૂરતું જ સીમિત નહીં, પણ ત્યાં ઉદ્યોગોની દ્રષ્ટિએ એટલે ખાદી વણવાની, પછી બીજું કંઈ બી કામ કરવાનું, સફાઈ, આ તે બધું. એટલે જે ઉત્તર બુનિયાદી પેલામાં જે આપણે શિક્ષણ મેળવીએ છીએ એ પ્રકારનું. એટલે હું 4થા ધોરણમાં તો ત્યાં સુધી તો મને આસન બધું વણવું ને એ બધું આવડી ગયું હતું, કારણ કે અમને બધાને ત્યાં એ નિયમિત રીતે પેલું હતું. અને બીજું સૌથી મોટું પાસું એ થયું કે ગામમાં સંસ્કૃત પાઠશાળા, અને અમારે ત્યાં બધા છોકરાઓને, એટલે બ્રાહ્મણ કુટુંબમાંથી તો ખરા જ, પણ બીજા બધામાંથી બી કોઈકને આવવું હોય તો એ રોજ અમારે નિયમિત ત્યાં સવારે 1 કલાક જવાનું. એટલે ત્યાં એ વખતે સંસ્કૃતનું પણ અમને જ્ઞાન, અલબત્ત એ બધું હતું, એ સ્ત્રોત્ર ને આ ને બીજું બધું હતું, પણ ધીમે ધીમે થોડું વ્યાકરણ ને એ બધું બી કેવી રીતે સમજી શકો એ બધું 8મા સુધી, એટલે હું 4થું ધોરણમાં આવ્યો ને ત્યાં સુધીમાં ઘણું બધું પેલું થયું. પછી 5મું, 6ઠું અને 7મું એ હું મુંબઈ ભણ્યો. મારા મોટા ભાઈ મને લઈ ગયા ત્યાં આગળ. બરાબર. અને ત્યાં પહેલા ત્યાંની ગુજરાતી શાળા હતી, એટલે કોર્પોરેશનની ધનજી દેવશી પ્રાથમિક શાળા હતી. પછી ગુરુકુલ, ત્યાંની ગુરુકુલ એટલે ઘાટકોપરની ગુરુકુલ બહુ જાણીતી સંસ્થા. મારા એક ભાઈ છે એ શિક્ષક હતા ત્યાં, એટલે હું ત્યાં 3 ભણ્યો. પણ મને એટલે બહુ એટલી ત્યાં મજા ન આવી. અને એમ થાય કે આપણે તો ત્યાં હોઈએ ને તો બહુ મજા આવે કડિયાદરા. અહીંયા કોઈ પેલું નહોતું, તકલીફ નહોતી. અને એ વખતે પછી મેં મારી મધરને કાગળ લખેલો અને એમાં મેં આ બધી વાત તો લખેલી, મારે અહીંયા નથી ભણવું, પાછું આવી જવું. પણ મેં એને શરૂઆત કરી હતી, એમાં મેં એવું લખેલું કે ચિરંજીવી બા. ઓહો. એટલે આપણને તેમ કે એ લોકો જે કાગળ લખે છે એમાં આપણને ચિરંજીવી લખે છે, તો આપણે બી ચિરંજીવી. પછી બહુ જ સમય પછી એ મને થયું કે નાના હોય તો એ આપણને એવું લખતા હોય છે, આપણાથી એવું ના લખાય. પણ પાછલા વર્ષોમાં એ મન થયું એટલે હું એવું માનું છું કે માં તો ચિરંજીવી જ હોય. માં તો ચિરંજીવી જ હોય. એટલે તમારા દ્વારા લખાયું તું અજાણતા, હા, પણ એનો ભાવ એક પણ છે કે એ અત્યારે પછી મને ધીમે ધીમે સમજાયું. અને એટલે હું ક્યારેક બી ઉલ્લેખ કરું તો હું એનો પહેલો ઉલ્લેખ કરું છું. અચ્છા. પછી ફરીથી 8મું, 9મું, 10મું, અને એ વખતે તો મેટ્રિક હતું, એટલે 11મું ધોરણ, ત્યાં સુધી પાછો કડિયાદરામાં જ ભણ્યો. અમારે ત્યાં સ્કૂલમાં, હાઈસ્કૂલમાં હતું.
ભણવામાં બહુ નોર્મલ. મને હમ. હું ક્યારે 5માથી માંડીને 10મામાં ક્યારે ફૂલ્લી પાસ, એટલે જેને આપણે કહીએ કે ઓહો. પૂરેપૂરા માર્ક આવ્યા હોય અને આપણે પાસ એટલે પ્રમોટેડ આપણે થઈએ. હા, પણ હું કૃપાગુણથી. એવું બધાની આગળ એવો આનંદ વ્યક્ત કરતો હા, કે તમને બધાને પાસ કરવા પડે છે, હા. મને પ્રમોટ કરવો પડે છે, કારણ કે તમે બધાએ મારી સ્કૂલ એટલે મારા શિક્ષકો, કારણ કે બધાની જોડે મને સારું બનતું, એટલે એ લોકો એવું ઈચ્છે છે કે હું આગલા વર્ષે પણ એમની સાથે હોઉં. વાવ. એટલે હું એવો ત્યારથી જ મને એક પેલું હતું, એટલે આખી વાતને તમે પોઝિટિવલી લઈ એ લેતા. પેલું થયું. અને પછી 11મામાં જ્યારે આવ્યો ત્યારે હું એકદમ ફૂલી, એટલે મારા સ્કૂલમાં મારો બીજો નંબર હતો હમ. ભણવામાં, 61% એ વખતે આવેલા. હમ. એટલે એક જે વિદ્યાર્થી હતો એનેથી કંઈક 2-3 માર્કનો જ ફરક હતો. ત્યારે મારી માં સ્વીકારવા તૈયાર નહોતી કે હું ફૂલ્લી પાસ અને મેટ્રિકની પરીક્ષામાં ફૂલ્લી પાસ થયો હોઉં, એ સ્વીકારવા જ તૈયાર નહોતી પહેલા તો. હા. પછી એને મારા બીજા એક મોટા ભાઈએ સમજાવી અને કે ના ના એ પેલું થયેલું છે. પછી પણ એ જે 70નો ગાળો આવ્યો ને, હમ. એ એક મારા માટે થોડુંક ટર્નિંગ આવ્યું. હમ. અમારા ગામમાં એ વખતે એક તરુણ શિબિર થયેલી હમ. અને આત્મારામ ભટ્ટના દીકરા મહેન્દ્ર ભટ્ટ અને એમના પત્ની એ ભારતીબેન, એ વખતે લગ્ન નહોતા કર્યા, અને એ બધાએ ત્યાં આગળ એક શિબિર કરેલી અમારા ગામમાં. હમ. અને આ તો એપ્રિલ માર્ચમાં તો પરીક્ષા પતી જાય 11માની તો, હમ. એટલે ત્યાં શિબિર કરેલી. અને એ નિમિત્તે છે ને એ લોકોને મળવાનું થયું. પણ એમાં બી એવું થયું કે મને મળ્યા એ લોકો ત્યાં હમ. બસ સ્ટેન્ડ ઉપર. રોજ હું બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન બહુ મારી ગમતી જગ્યાઓ. હમ. એટલે બધી બસો વખતે આપણે ત્યાં હોય ને સાંજનો સમય હોય તો એ લોકો ઉતર્યા બે થેલા ભરાવીને. હમ. અને પછી એમણે મને પૂછ્યું કે આ પાઠશાળા ક્યાં આવી? ઓહો. એટલે મેં કીધું મેં કીધું તમે આ પેલા શિબિર વાળા છો? હા. એટલે મહેન્દ્રભાઈને રસ પડ્યો. મને કે તને ખબર છે? મેં કીધું હા, તું આવવાનો છે? તો મેં કીધું ના, પણ મને તો મેં કીધું એમાં કઈ બધું, કારણ કે એમાં બધી કઈ સવારે વહેલા ઉઠો ને સફાઈ કરો ને એવું બધું જ હોય છે ને, એટલે કઈ એમાં કઈ મેં કીધું મને તો કઈ બહુ મજા ના આવે. પણ અમે પછી એમને રસ્તો બતાવવા માટે હું પાઠશાળા સુધી ગયો. આમ તો બહુ દૂર નથી, કઈ 100-200 મીટર. એ વખતે મહેન્દ્ર ભટ્ટ અને ભારતીબેન એ બંને જણા આવેલા. બરાબર. પછી આમ રસ્તામાં, પણ એ રસ્તાની વચ્ચેનો જે રસ્તો હતો એટલો જે માર્ગ, એ કદાચ વધારે એકબીજાને નજીક લઈ જઈએ એટલો બધો ઝડપથી, એટલે આપણે જેને કહીએ ને કે આપણને કોઈ કે વશીકરણ કર્યું હોય, એક સમયનું પેલું હશે, એ મળ્યો. પછી એમ કીધું તું એક દિવસ તો આવી જાઓ, પછી તને ના ગમે તો ના આવતો. તો મેં કીધું ઓકે. એટલે આપણે તો આમ તો કશું હતું જ નહીં બીજું, તો ત્યાં તો રમવા ફરવાનું હતું એ વખતે. એટલે શિબિરમાં ગયો પણ મચ્યો. અને એ વખતે બબલભાઈ મહેતા ત્યાં આવેલા. બીજા બધા તો આવે જ, પણ બબલભાઈ આવેલા. અને એ બધા મારા ઘરે બી પાછા આવેલા. ગોળનું પાણી, કારણ કે અમારે ત્યાં તો બહુ રિવાજ છે કે કોઈ બહારથી આવે ને તેને ગોળનું પાણી લીંબુ નાખીને, એટલે બે વસ્તુ છે, એક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બી સારું, અને બીજું તો ઉનાળો હોય એટલે. અચ્છા. એ રીતે પછી મારા આ લોકોની સાથે સંપર્ક થયો. એટલે મેં 71 અને 72ના જે 2 વર્ષો છે એ હું કોલેજમાં ભણવા ગયો તલોદ. વચ્ચે હું એ પૂછી લઉં કે તો કોને કોનો રસ્તો બતાવ્યો? તમે મેં એમને પાઠશાળાનો રસ્તો બતાવ્યો, એમણે મને જીવનનો રસ્તો બતાવ્યો. એવું થયું ચોક્કસ. એટલે આપણને, હું એની એક ક્ષણોને બી ફીલ કરું કે કેટલી મજાની વસ્તુ હશે કે આપણને ક્યાંક કોક મળી જાય છે. અને એ ભારતીબેન પછી તમારી સાથે? ના, એ મહેન્દ્રભાઈના પત્ની છે ભારતીબેન. એ અત્યારના માંગરોળ છે આપણું રાજપીપળા પાસે, ત્યાં પ્રયાસ નામની જે સંસ્થા છે ને, બહુ, પણ એમણે બહુ જ. અને મને આમ, એટલે આપણે બીજા બધા તો બધા સ્ત્રીઓ મહિલાઓ બધી આ તો ફળ્યું એટલું મોટું હતું કે ભાભીઓ અને બહેનો અને માસી બધા બહુ પેલા, એ પ્રેમાળ બહુ હતા. એટલે અમારે લોકો 2 જણને અમને વધારે ગોઠી ગયું હતું. અચ્છા અચ્છા. એટલે પછી પત્ર દ્વારા સંપર્ક ને બધું, એટલે હું ભણતો રહ્યો, કોલેજમાં ભણ્યો, પણ સંપર્ક હતો. પછી એક નવી દુનિયામાં કદાચ તમે, એટલે એમની સાથે. પણ પછી મને એવું લાગ્યું કે આ બધી જે વાતો એમની સાથે પેલી થયેલી હતી, મને લાગ્યું કે આમાં તો આ ભણતર તો એવું, આ જે ધારો હું એ વખતે BA એટલે આર્ટ્સમાં ભણતો હતો, ત્યાં બીજું તો કઈ નહોતું, પણ મને મનમાંથી એવું થયું કે જેવું મને પહેલા એમ થયું મારે અહીં નથી ભણવું, પછી અહીંયાથી એવું થયું કે આ ભણવું નથી કંઈ, એ કંઈક મારી રીતે એ દિવસોમાં એવું એક આપણને જેને એક પ્રકારનું કંઈક માનસિક રીતે બી કહીએ કે ઠીક છે જોયું જશે એમ કરીને
એ મેં 72માં છોડી દીધું ભણવાનું. હમ. FI કર્યા પછી છોડી દીધું. ઓહો. પછી હું અમદાવાદ આવ્યો. અમદાવાદમાં એમની સાથે રહ્યો. ઓહો. મહેન્દ્રભાઈની જોડે જ આશ્રમ, આપણો ગાંધી આશ્રમ છે એની નજીકના મકાનો છે ત્યાં, હમ. આ પ્રયોગ સમિતિનું ત્યાં અચ્છા. હતા, ત્યાં હું રહ્યો. પછી થોડાક સમય પછી તરત ભરૂચમાં જવાનું થયું એમની સાથે. ત્યાં આખું ગ્રામ સ્વરાજનું ને એનું બધું જંબુસર તાલુકામાં ને બધું કામ ચાલતું હતું. એ પછી થયું અહીંયા જે એ વખતે શાંતિ સેનાની ઓફિસ ચાલતી હતી. આ શાંતિ સેના એટલે 69માં જ્યારે તોફાનો થયા હમ. ત્યારે જેણે સૌથી મોટું કામ કરેલું લોકોની બરાબર છે. વચ્ચે જઈને, ને એડસી વિદ્યાપીઠના બધા જુગદાનંદ દાદા ને બધા અહીંયા લઈ આવ્યા હતા. આ તો મને પછીથી પેલું થયેલું, પણ જયપ્રકાશ નારાયણ ને એ બધા લોકોએ બહુ મોટું, રવિશંકર મહારાજે ને બધાએ બહુ કામ નારાયણ કરેલું. દેસાઈ પણ નારાયણભાઈ બધા. એટલે એ બધાની સાથે સંપર્કમાં આવ્યો, પણ ધીમે ધીમે પછી મેં ભણવાનું તો છોડી દીધું. ભરૂચમાં કામ કર્યું, અહીંયા કામ કર્યું. એક ફરીથી પાછો એક તબક્કો આવ્યો એ 1974માં, કારણ કે એના પહેલા 1973માં નવનિર્માણનું ને આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી. 74ના ફેબ્રુઆરી સુધીમાં બધું ભ્રમણ થઈ ગયું હતું, સરકાર પડી ગઈ હતી ને એવું બધું. મહારાજે એવું કીધેલું, રવિશંકર મહારાજે, કે ભાઈ કંઈક એવા લોકો પેલા થવા જોઈએ કે જે લોકો સમાજને વફાદાર છે. એ પોલિટિકલ પાર્ટીમાં તો હોઈ શકે, તો એમનું જુદી વસ્તુ છે, સમાજદારને તો વફાદાર હોય. અને એ પહેલી જ કદાચ ઘટના એવી હતી આપણા ગુજરાતના ઇતિહાસની અને કદાચ ભારતના ઇતિહાસની કે જે આપણે હજી સુધી આપણે નથી, રાઈટ ટુ રિકોલ ની જે વાત કરીએ છીએ, પણ એ વખતે લોકોએ આંદોલન કરી મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું, અને બધા ધારાસભ્યોને રાજીનામા આપવા માટેની ફરજ પડે ને, એટલે એક આંદોલન ભૂમિકામાં હું રહ્યો. પછી મેં એક સાયકલ પ્રવાસ કર્યો ગુજરાતનો, એ લગભગ 3000 કિલોમીટર હું ફર્યો, એકલ પંથે ફર્યો. એકલા? હા, એ મારા ગામથી નીકળેલો અને અમદાવાદ, પછી સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, એમ થઈને. કેટલા દિવસ? એ હું લગભગ 3 મહિના ફરેલો. ઓહો. અને એકલા જ? એકલો જ હતો, અને બધે જ જતો, અને સરોદય મંડળે મને મદદ કરી હતી, કારણ કે એની સાથે હું સંકળાયેલો હતો. એટલે બધા મિત્રો બધા જ્યાં જ્યાં હોય એ બધા મદદ કરે. પણ બહુ મજાના અનુભવ. સ્કૂલોમાં જઈએ, બધાને વાતો કરીએ. આપણે તો કઈ એવા મોટા જ્ઞાની હતા નહીં કે બધી એકદમ તર્કબદ્ધ રજૂઆતો, પણ મૂળ વસ્તુ આ હતી કે આ ગુજરાતમાં આજે કંઈક થઈ રહ્યું છે, પણ આપણે બી કંઈક તો કોઈક રીતે તો પેલું કરી શકીએ. અને બાળકો મારફતે વાત ક્યાંક એમના મા બાપ સુધી બી જઈ શકે. મારી ઉંમર કઈ એવી નહોતી કે જેથી હું બધું એમને બધું સમજાઈ શકું. હું 18 વર્ષનો જ હતો, 19 વર્ષનો. પણ એ એક પ્રવાસે એક નવી પ્રકારની આપણને બીજી દુનિયા છે, બીજું બધું છે, એ મજા આવી. એટલે એ વખતનું જે વાતાવરણ મુકુંદભાઈ હતું આખું નવનિર્માણને કારણે, આમ જલદ ઉકળતું અને આમ સંઘર્ષમય, એવામાં તમે જરા આખો જુદી ભૂમિકાએ તમે એ વખતે કામ કર્યું અને સાયકલ લઈને નીકળી પડ્યા અને લોકોની વચ્ચે ગયા અને એમનો સંપર્ક કર્યો તમે. એ બહુ સુખદ અનુભવ હતો બધો. બધાને મળવાનું થાય, નવા નવા શહેરો, ગામો, બધું જોવાનું. એની તો બહુ અદભુત બધી મજાઓ છે. એની તો વાતો કરવા બેસીએ તો બહુ લાંબો સમય નીકળી જાય. પણ એના પછી 75માં આપણું ઇલેક્શનનું બધું થયું, ત્યારે બી, કારણ કે હું જ્યાં બેસીને કામ કરતો હતો, શાંતિ સેના સમિતિનું, એ એક સેન્ટર પોઈન્ટ હતું કે જ્યાંથી બધી લોક સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને પોલિટિકલ પાર્ટીઓ જોડેનું જે એક મિલીજુલું પેલું થતું હતું, એ બધું ત્યાંથી થતું હતું. એટલે બધાને એ વખતે જેપીને બી જોવા મળ્યા, આચાર્ય કૃપાલાણીજીને બી જોવા મળ્યા, કે આ બધા જે બીજા બધા લોકો, એ બધા, એ બધાને તમે એકદમ નજીકથી એમને જોઈ શકો, જેના વિશે લોકો વાતો કરતા હતા, કે એની જે આભા એક આખી ઊભી રચાયેલી હતી, એ બધા તો આપણને સહજતાથી પેલા થતા હતા. એટલે એ બધાને મળવાનું થયું. એ સૌથી મોટી વસ્તુ આવી કે એમનામાંથી આપણને શીખવાનું મળ્યું. એના કારણે હજી પણ હું એવું કહું કે મને જે એ વખતમાં જે વાતાવરણ મળ્યું, એ જે વિચારોની એક બીજ રોપાયું, એના કારણે આજે કશું મારું, ભલે હું પત્રકારત્વમાં કામ કર્યું, પણ આપણને એના કારણે કેટલીક તો એક પ્રકારની આપણને ભૂમિકા મળી રહી, એક જમીન મળી રહી કે આપણે આ જગ્યાએ તો ઊભા જ રહેવાનું છે. અહીંથી તમે બહાર આના ઉપરથી પગ છોડીને તમે નીકળશો ને તો ઉપર તો જઈ શકશો, પણ તમને એ નુકસાન થશે. એક વસ્તુ સમજવાની મળી.
કેટલીક બહુ સરસ. વસ્તુ આપણને થાય કે આ ન જ થાય, જ્યાં અન્યાય થતો હોય ત્યાં બોલવું છે, નથી બોલતા તો એ તો એમનું એમ ચાલુ થાય છે. એ બધી જીવન શિક્ષણના જે મળ્યા એ બહુ ઉત્તમ જે પ્રસંગો આપણે કહીએ અથવા આપણા વર્ષો જે કહેવાય, અને એ સારો સમય હતો કે આપણે 25 વર્ષના થઈ ગયા ત્યાં સુધીમાં કંઈક આવું એક પછી એ ચૂંટણીમાં એમના કામમાં પેલો થયો. પણ મારો અનુભવ પછી એવો રહ્યો કે આ બધા સંઘર્ષમાં અત્યાર સુધીનો મારો અનુભવ એવો છે કે બધા સંઘર્ષમાં બધા હોય છે ત્યારે આપણે એમની સાથે હોઈએ છીએ ને બધું, પણ પછી એક અમુક એ સ્ટેજ પહોંચી જાય ને ત્યારે એ લોકો પછી એમની ભૂમિકામાં હોય છે. કારણ કે આપણે એવી અપેક્ષા ના રાખી શકીએ કે એ મને એ દ્રષ્ટિએ કે જ્યારે મેં એને મદદ કરી હતી કે આપણે એની સાથે કામ કરતા હતા, અને એ તો સિલસિલો અત્યાર સુધી ચાલુ છે કે બધા મોટા પદ ઉપર પહોંચ્યા હોય, સંપર્ક આપણને કોઈ એવોઇડ નથી કરતું, પણ આપણે બી આપણી મર્યાદાઓ સમજી ગયા છે. કારણ કે એમની મર્યાદાઓ આટલી છે અને મારી મર્યાદાઓ આટલી છે, એટલે પછી કોઈ ઉચ્ચ સ્થાને પહોંચ્યું હોય તો બરોબર છે, મળીએ તો આનંદ વ્યક્ત કરવાનો, શુભેચ્છાઓ આપીએ, અને આપણે જ્યાં એ લોકો કશું પેલું કરતા હોય તો આપણે કહી પણ શકીએ કે આ તમે કરો છો એ કંઈક બહુ ગમતું નથી, પણ તમને તમારી મર્યાદાઓના કારણે કરવું પડતું હોય તો કરો. પત્રકારત્વમાં કેવી રીતે આવ્યા? પત્રકારત્વમાં સીધે સીધું હું 1981માં આવ્યો, એટલે જેને દૈનિક પત્રકારત્વ કહીએ છાપાની દુનિયામાં. એના પહેલા હું માંડવીની પોળ સેવા સંઘમાં કામ કરતો હતો. ત્યારે કૃષ્ણવર્ધન જોશી જે આપણા અમદાવાદના મેયર હતા, એટલે એમની સાથે હું એના પહેલા મેં ગાંધી આશ્રમમાં કામ કરેલું. ત્યાં બુકનો જે આખો વિભાગ છે એ સંભાળતો ને ત્યાં બધું. પછી હું ત્યાં ગયો તો એ વખતે પછી અમે એક કૃષ્ણવર્ધન જોશી છે સર્વસેવા આપણું લોકસેવક સંઘ છે, સર્વન્ટ્સ ઓફ ધ પીપલ સોસાયટી, એના એ પ્રમુખ હતા અહીંયા ગુજરાતના. એટલે અમે એ એકદમ વખતે સરળ અને સાદા લોકસેવક. બહુ મજાનું માંડવીની પોળનું તે વખતે સેવા સંઘનું નામ બી હતું. એટલે એમની સાથે કામ કર્યું. ત્યારે અમે પછી એક મેગેઝિન શરૂ કરવાની એમની ગણતરી હતી આ લોકસેવક મંડળના ઉપક્રમે. ત્યારે મેં એમાં એક નામ પરિત્રાણ શોધેલું, આપણું જેને શ્લોક અમે પેલો રાખેલો પરિત્રાણાય સાધુનામ, એના ઉપરથી અમે એક કરેલું. એ મેં એટલે એ સંભાળ્યું, એનું નામ તમે સૂચવ્યું હતું. સૂચવ્યું પછી બધા બીજા બધા બી સૂચવેલા બધા ઘણા, પણ એમાંથી આ નામ આ એક સિલેક્ટ થયેલું અને એ સંભાળતો. અને એ વખતે ત્યાં સેવા નામનું જે અત્યારે નીકળે જ છે સેવા, પણ એમાં બી થોડું થોડું વચ્ચે વચ્ચે એ લોકોને મદદરૂપ થવાનું ને એ બધું. એમાં લખતા હતા ખરા તમે? લખતો નહોતો, પણ સંપાદન બધું કરતો હતો. લખવાનું કંઈક જે આપણને જે સંપાદકીય લખવાનું હોય એ એટલું પેલું કરતા. પણ તમે એ પછી હું લોક સ્વરાજ જોડે સંકળાયો, આપણું લોક સમિતિનું. એટલે પરિત્રાણ થી પ્રારંભ થયો અને પછી તમે ચુની કાકા જોડે ચુની કાકા ને પ્રકાશભાઈ, એટલે આપણને ભાષાની ને બધી જે દીક્ષા આપનારાઓ કહીએ સારી, એટલે એડવાન્સ લેવલે આપણે બધું થાય તો એ બે જણા કહેવાય, પ્રકાશભાઈ અને ચુની કાકા, અને બંને એકદમ જોરાવર. એટલે એક સરસ મજાના આપણને ગમે કે આ કશું કામ કરવું છે. કારણ કે એ વખતે તો હું પછી 81માં જયારે છે ને હું જય હિન્દમાં જોડાયો, અને વિનોબાના જન્મ દિવસે એ 11મી સપ્ટેમ્બર બરોબર હતી. કારણ કે એક મારો મિત્ર છે, એને જય હિન્દમાં એના જે ચીફ રિપોર્ટર હતા એ વખતે બાબુલાલ દવે, એમણે કીધેલું કે કોઈક જોઈએ છે. કારણ કે અમે ત્યાંના જે ભાઈ કામ કરતા હતા એ અમેરિકા જવાના હતા, એટલે બીજું કોઈ યંગ કોઈ હોય તો એમને જોઈતું હતું. તો પહેલા દિવસે તો હું મળી આવ્યો ત્યારે એમણે કીધું કે ભાઈ આ તમે યાર કે આ પેલા નાના ફરફરિયા ને બધું કામ કરેલું હોય તો કામ ના લાગે, તો છાપાની દુનિયા તો બહુ મોટી છે અને આમને બધું કીધું. એટલે કીધું, પણ પછી એમણે કીધું કે લો આમાંથી તમે એક રિપોર્ટ બનાવો, સમાચાર બનાવો. એટલે એમણે મને આપ્યું. પછી એક કરતા બીજા 2-3 આપ્યા, પણ બનાવો. એ બનાવીને પછી હું આપ્યું કે સારું હું તમને કેવડાવીશ. પણ મને તો બીજે દિવસે જ સવારે ફરીથી મેસેજ મળ્યો કે મારે તો આજથી જ ત્યાં જવાનું છે. એટલે એ 11મી સપ્ટેમ્બર, અને મારું પહેલું જ્યાં મેં કામ કરવાનું શરૂ કર્યું હોય એ મ્યુનિસિપલ કોર્પોરેશન હતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આમ એનાથી હું પરિચિત હતો, કારણ કે કૃષ્ણવર્ધન જોશી જોડે હું કામ કરતો હતો. એ વખતે મેયર પણ એ થયેલા, એટલે
હમ. એટલે મારી શરૂઆત ત્યાંથી થઈ. બહુ સરસ. એટલે આ તંત્ર એવું હતું કે આમ જોવા જઈએ તો જેમ સચિવાલયનું જેટલું મહત્વ છે હમ. એટલું જ અમદાવાદ કોર્પોરેશનનું એટલે કેટલું બધું મોટું બધું. એ મારું ત્યાંથી દૈનિક એટલે એ વખતે તો હું લોક સ્વરાજનું પણ સવારે કામ કરતો, બપોર પછી આ પત્રકારત્વના સંદર્ભમાં કોર્પોરેશન એ બીટ હતી આમ. હા, એટલે પણ એ દરમિયાન છે ને મેં સતત કે કંઈક શીખતા રહીએ આપણે એ પ્રક્રિયા મારી ચાલુ થઈ. પણ વિનોબાના જન્મ દિવસે તમે જોડાયા એટલે વિનોબા કહે છે કે 12 વર્ષ એટલે એક તપ. તમે 43 વર્ષથી કામ કરો છો એટલે 3 તપ પછી અત્યારે તમારું 4થું તપ ચાલી રહ્યું છે. અને બીજું વિનોબા એવું કહે છે કે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. તો તમને પહેલી બીટ કોર્પોરેશનની મળી, લોકલ સ્થાનિક, અને તમારો આખો વિચાર પ્રવાહ હંમેશા વૈશ્વિક રહ્યો છે. એટલે એ સૂત્ર પણ તમારા જીવન અને કવન બંનેમાં બરાબર લાગુ પડ્યું છે એવું મને કહેવાનું. ના, વાત સાચી છે. એટલે એક મજા આવી એની. એ શરૂઆત જે થઈ એમ પણ મજાની થઈ. જય હિન્દમાં કેટલા વર્ષ કામ કર્યું? જય હિન્દમાં મેં 81 થી 84 સુધી કામ કર્યું. પછી 84 થી જન્મભૂમિ ગ્રુપ જોડે હું સંકળાયો. એમાં બી બહુ એટલે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ત્યાં આગળ તો હું એ વખત જ્યારે મેં ભણવાનું 72માં છોડી દીધું પછી મેં ફરીથી 83માં ફરીથી ભણવાનું શરૂ કરેલું. 82માં. અને જ્યારે એ ભણવાનું શરૂ કર્યું ત્યારે મારા ઘરે એક નાની બાળકી હતી મારી. સૃષ્ટિ, મારું પ્રથમ સંતાન છે એ મારી દીકરી. એ લગ્ન ક્યારે કર્યું? મેં 1981માં. પ્રેમ લગ્ન કે? પ્રેમ લગ્ન. અમે બંને સાથે કામ કરતા હતા માંડવીનપુર સેવા સંઘમાં. અને ત્યાંથી પરિચય ભારતી, એનું નામ ભારતી. અને પહેલી નજરે આપણે જેમ બધા કહીએ છીએ એવું મને એટલે ગમી ગયેલું કોઈ પાત્ર હોય. મેં કીધું તું તો પછી બહુ મોડા સમય હતી. પણ અને બન્યું એવું કે જ્યાં મને કૃષ્ણોદન જોશીએ જ્યાં મને એક રહેવા માટે કીધું ને કે તમે અહીંયા રહો, એ ઘર ભૂત્યું હતું એવું બધા માનતા. હું તો એવું નહોતો માનતો, કારણ કે ત્યાં મૂળ માલિક જે હતા ને એ એક્સપાયર થઈ ગયા પછી કંઈ 1-1.5 દિવસ સુધી એમની લાશ પડી રહેલી, પછી કંઈક આગળ કરેલું. અને ત્યાં આગળ મોટા મોટા ઉંદર, કોળ, બાજુમાં પેલી અનાજની દુકાનો ને એવું બધું ખરું વૈશ્ય સભા પાસે, ત્યાં એ શું કરે પેલા દાદરા ઉપરથી બી પડે ને તો ધપ ધપ કરતા પડે. પછી ઘણી વાર ઉપર ચડી જાય તો પેલી સ્વિચો એ વખતે જૂની જે આવતી ને આમ ઉપરથી નીચે કરી શકીએ તો લાઈટ ગમે ત્યારે ચાલુ થઈ જાય, ગમે ત્યારે બંધ થાય. એટલે લોકોને એવું લાગતું કે આ ઘર છે ને એ ભૂતિયું ઘર છે. મને એમણે એવું કીધેલું, કારણ કે એક વખત હું છે ને એ વખતે મારી પાસે રહેવાની બહુ લિમિટેડ પેલું હતું, મારું પોતાનું તો કશું હતું નહીં. તો કોઈક વાર હું તો સ્ટેશન જઈને બી સુઈ જાઉં આરામથી. એક વાર અમે 2 જણા સ્ટેશન ઉપર રાત્રે 2:30 વાગે ભેગા થઈ ગયા. મને કે કેમ તમે? એટલે આમ તો એવું કહેવાય નહીં કે હું તો ઘણી વાર અહીંયા આવીને સુઈ જઉં છું, પણ મેં એવું ના કીધું. મેં કીધું મારે થોડું કામ હતું એટલે રેલવે સ્ટેશન ઉપર. તો પછી મજા એ આવી કે બીજે દિવસે એમણે એવું કીધું ને, એ અમને પ્રેમથી સાહેબ કહેતા, નામથી તો બોલાવે જ પણ સાહેબ. તો એમણે મારા કલીગ હતા, એમને કીધું કે કાલ સાહેબ રાતે 2:30 વાગે મળ્યા હતા કે સ્ટેશન ઉપર. તો કે એ તો તમને અવારનવાર મળી શકે. એમણે પેલા ભાઈ એવું કીધું કે કેમ? તો કે એને એનું પોતાનું ઘર ને એવું કઈ તો છે નહીં, એના મિત્રો ને એ બધાની પેલું છે. તો કે આપણું અહીંયા છે ને. પણ પછી એમણે કીધું કે આ ભાઈ આ છે ને આવું વેમ વાળું જો. પણ હું ત્યાં રહ્યો ને ત્યારે મને 2 દિવસમાં ખબર પડી ગઈ કે આમાં વેમ છે, એના કારણે છે. એટલે પછી સિમેન્ટ ને બધું લાવીને એના પર જ્યાં દર હતા ને એ બધા પૂરી દેવડાયા આરામથી. એટલે પહેલા તો શરૂઆતમાં બધા ત્યાં અગાશીમાં ઉભા રહેલા જોઈએ, એનો નાનકડી ગેલેરી હતી. બધાને એમ થાય કે આ માણસ અહીંયા કેમ છે? અને એ જગ્યા છે ત્યાં ભારતી, નીચે અમારી બાલવાડી ચાલતી હતી. એટલે ભારતીએ બાલવાડીનું કામ સંભાળવાનું એને શરૂ કરેલું, એ પણ 77માં. એટલે હું બી ત્યાં કામ કરતો હતો, એટલે અમે લોકો પરિચયમાં આવ્યા. પછી તો મેં ત્યાં એ ઘરમાં ભૂત નહોતું, પ્રેમીજન હતું. જ્યાં લોકોને ભૂત દેખાતું હતું ત્યાં તમને પ્રેમ મળ્યો. એટલે પછી અમે લગ્ન તો પછી 81માં કર્યા. અને એ પછી મેં એને પૂછી જોયું કે ભાઈ આપણે શું કરવું છે, કારણ કે તમને પહેલી નજરે ગમેલું. પછી ભલે તમે કહ્યું પછી વાત તો પછી, કારણ ધીમે ધીમે તમે તો અંદર નક્કી કરી લીધું. મેં મારી રીતે મેં નક્કી કરી નાખ્યું. પછી મેં કીધું જયારે એનો ચાન્સ મળશે ત્યારે કહીશું.
અને છેવટે છેવટે એમની સાથે જ લગ્ન બંને થયું. અને પછી બંને પરિવારો હમ. અમારે તો સંમત હતા એમાં, એટલે કઈ બીજું કઈ મારે એટલે તો કોઈને પૂછવાનું એમાં નહોતું. કોઈ સંઘર્ષ કરવો પડે ના ના, એ ચાલ્યું લાંબુ, કારણ કે એને બી એની મોટી બેન ને બધાનું મેરેજ થઈ જાય પછી જ કંઈક એનું વિચારાય એવું બધું હતું ને, એ તો સમજાય એવી વસ્તુ હતી. બરાબર. પણ છેવટે એક વખત આવી જ 19મી ફેબ્રુઆરી હતી અચ્છા. અને ત્યારે અમે બંને જણા અડાલજ ગયા હતા, હું ને ભારતી. હા. એટલે મેં એને એ વખતે પૂછી જોયું કે હમ. હવે તને શું લાગે છે, તું લગ્ન કરવા તૈયાર છે હમ. કે નહીં? હમ. અને ના હોય તો એ વખતે મને છે ને એક હરિભાઈ પંચાલે, આપણા સદવિચાર પરિવારના જે હતા અગ્રણી, એમણે મને પાટણ જિલ્લામાં એ વખત પહેલા જે વાવાઝોડું બધું નવા બધા ઘરો બનતા હતા, અચ્છા. એટલે એનું જે કામ જે બધું થતું હોય ને, એટલે ત્યાં રહેવું અને એની ઉપર દેખરેખ રાખવી. અને મને એ વખતે અહીંયા જે 350 રૂપિયા જેવું કે એવું કંઈક બધું આખા મહિનાનું મળતું હતું, પણ ત્યાં મને 500 રૂપિયા કે એવું મળવાનું હતું ને, એટલે મને બેનિફિટ આવકનો તો હતો જ. એટલે મેં કીધું જો આપણે એવું ના કરવું હોય તો પછી હું મારી રીતે એ દિશામાં પેલો થાઉં. પણ ત્યારે એને મને કીધું કે ના, આપણે લગ્ન કરીશું. એટલે એ બી પાછું અમે અડાલજ નિવાવ પાસે જ નક્કી કરે. અચ્છા. એટલે વાવ અમે પ્રણય સાથે જોડાયેલી છે, કોઈ પણ વાવ હોય તો ત્યાં તમારું નક્કી થયું કે અહીંયા. એટલે 81માં લગ્ન, 82માં મારી દીકરી, પહેલી દીકરી સૃષ્ટિ. પછી 84માં અહીંયા જન્મભૂમિ ગ્રુપમાં એક જગ્યા ખાલી પડતી હતી, તે મને ખબર પડેલી મિત્રો મારફતે. અને એ વખતે લોક સમિતિની ઓફિસનું જે લોક સ્વરાજનું બધું કામ કરતું, ત્યારે ઘનશ્યામભાઈ ઓઝા, આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, એ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન હતા. બરાબર. એ બી ત્યાં આવે, બાબુભાઈ જશુભાઈ આવે, એ બધા ત્યાં મળીએ. એટલે એક એક કંઈ કામ હોય તો તારે કેવું, એમની જોડે તો છૂટથી બધી વાતો થઈ. બીજા બધા લોકો માટે એ બહુ મોટી પોસ્ટ વાળા ને મુખ્યપ્રધાન ને એ બધું, પણ અમારી જોડે તો બેસીને સહજતાથી બધી વાતો કરતા હતા. જુદા પ્રકારના પત્રકાર ને, કારણ કે તમે જે આ રીતે જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, એની પણ એક ઓળખ તમારામાં હોય. એટલે એમણે મને ત્યાં કીધું કે તું કેટલું ભણ્યો છે? એટલે મેં કીધું કે ગ્રેજ્યુએટ થયો છે. મેં કીધું ના, હું હજી, મારે આ વર્ષે 84માં મારે પરીક્ષા આપવાની છે. તો કે પણ તો મેં તું પાસ થઈ જઈશ. મેં કીધું ભરોસો તો છે, પછી જોઈએ. એટલે મેં 84માં હું જોઈન થયો ને, ત્યારે એ દિવસોમાં મારે પરીક્ષા જ આપવાની હતી. ત્યારે આપણા એ વખતે અહીંયા બ્યુરો ચીફ જયંતિભાઈ દવે, એ મારા બ્યુરો ચીફ હતા. એટલે એમણે પછી મને કીધું કે તમે છે ને સવારે તમારે પેપર આપવાનું, કારણ કે આમ તો 9 વાગ્યાથી ઓફિસ શરૂ થઈ જાય જન્મભૂમિના કારણે, પણ તમે સવારનું પેપર તમે આપજો ને પછી સાંજે એ અઠવાડિયાનો એક સવાલ હતો. અને એમણે પોતે, મેં જે એક અરજી લખેલી, એ ઘનશ્યામભાઈએ પોતે એની ઉપર ચિઠ્ઠી લખી અને મેનેજરને મોકલેલી કે ભાઈ આ છે ને એને અમદાવાદમાં નિમણૂક. અને એ તો ટ્રસ્ટના ચેરમેન હતા, એટલે કંઈ બીજું કંઈ પેલું કરવાનું નહોતું. એટલે 84થી જન્મભૂમિ એ આપણું ઘડતર વધારે કર્યું, કારણ કે એ મૂળ તો એના પાયા જે હતા એ તો પાછા રચનાત્મક અને સ્વાતંત્ર્ય પર્વ, એ બધા જન્મભૂમિમાં કામ કરવાની તક મળે, એ પણ એક મોટી વાત કહેવાય. અને એ વખતે તો જન્મભૂમિનો જમાનો, એની પ્રતિષ્ઠા જબરજસ્ત. તો એમાં કેટલા વર્ષ કામ કર્યું? એમાં મેં છેક 94 સુધી કામ કર્યું. 84 થી 94, એક દાયકો ત્યાં કામ કર્યું. અને સૌથી અને અમદાવાદમાં, કારણ કે બ્યુરો ઓફિસ હતી અહીંયા. બરાબર. એટલે અમે સમાચારો બધા મોકલવાના અહીંયાથી. પહેલી સ્ટોરી કરી હતી જ્યારે હું જન્મભૂમિમાં જોડાયો, ત્યારે મેં પહેલી સ્ટોરી અહીંયા આપણે રાયપુર ને એની પાસે પેલું કેરી બજાર રૂગનાથપુરા છે, ત્યાં આગળ પોલીસે છે ને એ મહિલાઓને બધી, એટલે દારૂના વ્યવસાયની સાથે જ પેલું ત્યાં તો હતો પ્રશ્ન, પોલીસે મહિલાઓને બહુ મારી હતી. અને એની મને પેલું હતું, મેં એની સ્ટોરી કરી હતી. અને એ પહેલી સ્ટોરી કરી એટલે અમારે ત્યાં એવું હતું કે જેની બાયલાઈન સ્ટોરી આવે ને એને ચા પીવડાવવાની. જન્મભૂમિમાં અમે બધા એવું ત્યાં એક સિરસ તો એવો કર્યો, બાને બધા ચા પીએ. પણ એ વખતે જયંતિભાઈ એવું કીધું કે નહીં, આ વખતની ચા હું પીવડાવીશ. એટલે એ પહેલી સ્ટોરીની રીતે પણ આપણે કહીએ ને તો એક હતી કે એમાં સંવેદના વાળી હતી, માનવીયતા સાથે સંકળાયેલી વાત હતી. અને મહિલાઓના એ પણ બધું હતું. અને થયું, અને છાપામાં આવ્યા પછી કંઈક ને કંઈક એના પડઘા તો પડતા જ હોય છે. એટલે કોઈક રીતે પેલું, પણ મને સંતોષ એ હતો કે આપણે એવી પેલી વસ્તુ પકડી છે કે જેમાં સમાજને
આપણે કરશે એમાં ફાયદો નક્કી કરાવી થશે. લઈએ. ના એટલે એ જે તમારી સંવેદના હતી અને જે અલગ અલગ સંસ્થાઓમાં અને જાહેર જીવનના મોટા નામો કહેવાય એમની સાથે પણ તમારો સંપર્ક થયો એટલે એ પાછી ગુંટાઈ પણ હશે મોટે ચોક્કસપણે અને એનો ફાયદો તમારી કલમને પણ કલમને મળે. અને એમાં હરીન્દ્રભાઈ મને બે સમર્થ એ વખતના, જેને આપણે તંત્રીઓ કહીએ, એક હરીન્દ્ર દવે અને બીજું ફૂલછાપમાં હરસુખ સંઘાણી. વાહ. હરીન્દ્રભાઈએ બી મને છૂટ આપેલી, અને મને સાહિત્ય વિષયક બધા કંઈક થતું હોય ને તો એ લખીને મોકલવું અને એની બાયલાઈન છપાય તમારી. વાહ. એવું જ સંઘાણીભાઈનું બી હતું. એટલે હું જ્યારે જય હિન્દમાં હતો ને ત્યારે સાવ નવો હતો, તો મને વિધાનસભાનું કવરેજ કરવાનું મળ્યું. એ નહીં તો આમ તો સિનિયર જ બધા ત્યાં જાય, બરાબર છે. પણ એ વખતે તમે ત્યાં તો 2 જણા જ કામ કરનારા હતા. અને ત્યાં ગયેલો, ત્યાં એક સ્ટોરી છે ને જેને મને મજા, એટલે મને મારા માટે એ વખતે બાયલાઈન સ્ટોરીનું કંઈ પેલું જય હિન્દમાં તો હતું નહીં, પણ એવું કે વિધાનસભા ત્યારે ચાલુ હતી અને એના આગલા દિવસે છે ને એક વટહુકમ બહાર પડેલો. સનત મહેતા એ વખતે નાણાપ્રધાન હતા, ને વટહુકમ બહાર, કે એ વખતે આપણે રોયલ્ટી, ગેસ અને ક્રૂડ રોયલ્ટીની વાતો બહુ એ વખતે આંદોલન આખી જેવું ચાલતું હતું. એના ઉપર ગુજરાતે છે ને, એટલે કુવા ઉપરથી જેટલું નીકળે એની ઉપર સેસ નાખેલો. હવે કાલે વિધાનસભાનું પેલું સામાન્ય એક પ્રણાલી એવી છે કે જો વિધાનસભાનું બીજે તમે આગલે દિવસે વટહુકમ બહાર પાડીને આવું ના કરી શકો. બિલકુલ બરાબર છે. પણ નૈતિક રીતે ના કરી શકો. શકાય. તો એ કરેલું. હવે એ વખતે શું હતું, વિરોધ પક્ષ અને સરકાર ને બધા મળે ને ધારાસભ્યો બી આવે ને બધા. એ દરમિયાન છે ને મને આ વાત, હું બાય ચાન્સ અમારા બાબુલાલ દવે જેવા ચીફ રિપોર્ટર હતા, એમણે એવું કીધું કે તું આજે ત્યાં જજો. અને મેં કીધું સારું, તો ગયું. તો ચીફ મિનિસ્ટરના ત્યાં આગળથી પછી આ ખબર પડી ને, એટલે મને બીજી કંઈ એવી નહોતી, પણ આટલી ખબર હતી કે આવું કંઈ હોય ને તો કહેજો. એટલે મેં તરત ફોન કર્યો કે આ લોકોએ આવો વટહુકમ બહાર પાડ્યો છે. એટલે એમને તો કે યાર આ તો બીજા કોઈને ખબર છે? મેં કીધું બીજા કોઈને ખબર છે કે મને ખબર નથી, અને હું બીજા કોઈને એવા બધા પૂછતો નથી. પછી એ તો મેં તો ત્યાં વિગત થોડી હતી, પછી એમણે એનું પેલું કરી નાખ્યું. પણ એ બીજે દિવસે એના કારણે વિધાનસભામાં બહુ વાપો થયો, કારણ કે સરકાર ઉપર તડાપીટ હતી. એટલે બધા જે લોકો જય હિન્દમાં આવ્યું છે, એટલે જય હિન્દ, એટલે બાબુભાઈને તો બધા અભિનંદન કે તમે તો તરખાટ મચાવી દીધો ને આમ ને તેમ એવું. એ વખત મને કઈ ક્રેડિટ નહોતી મળી, પણ આનંદ એવો હતો, આપણે આનંદ છૂપો આનંદ હતો. એટલે આ બધાનો પણ તમારી કારકિર્દીને ફાયદો થયો. આ બધા 84માં એ જય હિન્દ વખતે જ આપણા છગનલાલ ભૈયા હતા, એમજે લાઇબ્રેરી, એમની એક સ્ટોરી, એ સક્સેસ સ્ટોરી હતી એમની, કે જે સામાન્ય એક પુસ્તક લઈને ત્યાંથી એ ઉચ્ચ એનું જે લાઇબ્રેરીમાં કચરા પોતા કરતા હતા, અને એમાંથી થયું બીજું કે એ પોતે ગાઈડ થઈ શકે, પોતે ડોક્ટરેટ તો થયા, પણ એ બધું એ એમના જે સંઘર્ષની વાત હતી ને, એ હું એક કશુંક લખતો ને એમાં મેં એમની લખેલી. ને બન્યું એવું કે પીવી ભટ્ટ, એટલે પ્રેમશંકર ભટ્ટ, એ અહીંયા કોર્પોરેશનના કમિશનર હતા. એમણે એ વાંચ્યું એ દિવસે, અને એ દિવસે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ હતું કે અમને જે છે ને, આમ ઇન્ચાર્જ તરીકે એ વખતે હતા, પણ એમને બીજા બેનિફિટ નહોતા મળતા. તો એમને એ વાંચ્યું. પીવી ભટ્ટ એ ઓળખે, એમની સાથે પરિચય હતો બધા મિત્રોના કારણે, એમના દીકરાઓને બધાના કારણે. એમણે વાંચ્યું હતું ને એમણે એ કામ દબાણ કરીને કે ના ના આ તો આપવું જ જોઈએ, અટકી પડેલું હતું. એવું નહોતું કે મારા પેલું થયું હતું, અટકી પડેલું હતું, પણ એને ત્યાં એક ધક્કો એનાથી મળ્યો, તમારી સ્ટોરીના કારણે. અને બીજે દિવસે, એટલે એ દિવસે સાંજે મળ્યા ને ત્યારે એમણે મને કીધું, મને કે બોલ આજે તે મને સારું કામ કરાવડાવ્યું છે. મેં કીધું શું? તો કે મેં આ વાંચ્યું હતું જય હિન્દમાં, અને આજે અમારા સ્ટેન્ડિંગ કમિટી હતું ને ત્યારે અમે, અને જ્યારે છગન ભૈયા એને મળવા આવ્યા બીજે દિવસે એનું કામ પછી, ત્યારે એમને કીધું તમારે ક્રેડિટ આપ્યું હોય તો મુકુંદને આપો. પછી એટલે એ દરમિયાન બધું એક નાની હું કોલમ એ વખતે લખતો, અને એમાં બધા પ્રશ્નો હોય ને, એટલે ત્યાં કોર્પોરેશનમાં ઢગલાબંધ બધી પ્રેસ નોટ તો બધી આવે, પણ કોઈ છાપામાં, એટલે જે મોટા છાપાઓ હતા એ વખતે હું જય હિન્દ મેલ નાનું છાપું હતું, પણ હું એ બધું છે ને, બધી પ્રેસ નોટ છે ને એ બધી લઈ જ લઉં. એ વખતે તો પેલા ઝીણા ટાઈપના કરેલા, એટલે 4-5 પ્રિન્ટ કાઢી હોય ને એવા બધા કાગળમાં,
એ જો એટલે એમાંથી કોમન વસ્તુ તો નીકળે, કારણ કે ગટરની વાત છે, બસની વાત છે, રસ્તાની વાત છે, આરોગ્યની કઈ વાત છે. તો હું એને મેં નક્કી કર્યું કે એ સોમવારના દિવસે, કારણ કે રવિવારના દિવસે તમારે કોર્પોરેશન બંધ હોય તો સ્ટોરી શું તમારે કરવાની, એનો ઉપયોગ હું એક કરું, એટલે મારી એક્સક્લુઝિવ સ્ટોરી થઈ જાય. એટલે બીજા દાડે એની તરત બધા બૂમો પાડે કે અમને, આપણે તો આમ કહીએ છીએ કે નથી નથી ને, મેં કીધું આ તો મારું પોતાની છે, દ્રષ્ટિ જોઈએ તમારી. અને એ વખતે હું ટાઈમ્સમાં યુસુફ ખાન હતા, કે મને સ્કૂટર ઉપર ત્યાંથી બેસાડી લાવે, એટલે મેં એમની જોડે પેલું કરેલું કે હું જે રવિવારે સ્ટોરી લખીશ ને એ હું તમને આપીશ. એટલે એક અંગ્રેજી છાપામાં આવે એ સ્ટોરી, અને બીજું જય હિન્દમાં આવે. એટલે જય હિન્દનો તો જે ઇમ્પેક્ટ પડવાનો, ટાઈમ્સમાં આવ્યું છે એટલે કંઈક અગત્યનું છે, કારણ કે સરકારી બાબુઓ તો અંગ્રેજી છાપાઓને વધારે મહત્વ આપે. પણ મને બહુ એ મજા આવી. બધા પૂછે તો મેં કીધું આ પ્રેસ નોટ જો, આ બધી આ તમારી પાસે આવેલી છે ને, મેં એમાંથી જ પેલું કરેલું છે. બરાબર છે. એટલે મજા આવે એની હતી. અને એ પછી આમાં બી મને એ જ કામ લાગ્યું. અને જોતો રહું કે છાપા વાંચીએ આપણે. અત્યારના બહુ મુશ્કેલી એ છે કે આપણા જે નવો જે વર્ગ છે, યુવાન પત્રકારો છે, બધા એ વાંચે છે ઓછું. છાપા તો બહુ ઓછા વાંચે છે. અને વાંચતા હોય તો એટલું જ વાંચે કે જે પોતાની બીટ છે. હવે બીટ છે એ વ્યવસ્થાનો સવાલ છે. બધું વાંચવું જોઈએ. છાપામાં તો તમે બધું એ બધું વાંચવાનું મેં પેલું પાડેલું. એના કારણે તમે નાનું કરતા બધી બહુ જ વસ્તુઓ જાણવા મળે. કોઈ નાનકડું છાપું છે એમાં એ વસ્તુ મેં 94માં તો સુધી કર્યું. મીડિયામાં ગયો ત્યારે બી, કારણ કે મીડિયામાં તો હું એકલો જ અહીંયાથી કામ કરતો હતો અમદાવાદમાં. એટલે આપણે જે ઘણો એ સ્ટોરી જે બી આપણે કરવી હોય એ કરી શકીએ. પણ તમને વચ્ચે રોકું, જન્મભૂમિ કેમ છોડ્યું? જન્મભૂમિ મેં છોડ્યું એટલે એ મારું એમાં કારણ માત્ર આર્થિક જ હતું, બીજું કોઈ કારણ નહોતું. એ મિડ ડે શરૂ થતું હતું, મને પૈસા, મિડ ડે ગુજરાતી, એ અહીંથી ના એ મુંબઈથી જ થવાનું હતું, બ્યુરો ચીફ રાખવાનું, પણ એમને અહીંયા હતું. ને મારા નામની ભલામણ આપણા પ્રતાપના તંત્રી હતા એ વખતે, જગદીશભાઈ, ને પછી અહીંયા જન્મભૂમિ અહીંયાથી બી શરૂ થયેલું. એમણે ત્યાં જનકભાઈને કીધેલું કે તમારે કોઈ પેલું કરવું હોય તો આ એક સારું નામ છે, જનક શાહને. પછી એ થયું, મને પૈસા વધારે મળ્યા. મને સંઘાણીભાઈ એ વખતે બહુ જ, હરેન્દ્રભાઈ તો બીમાર હતા એ વખતે, એટલે તો હોસ્પિટલાઇઝ હતા, એટલે એમની સાથે તો બીજો કોઈ ડાયલોગ કરવાનો નહીં આવેલો. પણ સંઘાણીભાઈની એવી ઈચ્છા હતી કે હું ના છોડું એમ કે, અને એ વખતે એમ કહેવાતું કે હું તારું બધું વાઉચર ને બધું બીજું કંઈક કરી આપીશ. એટલે મેં એવું કીધું કે વાઉચર વસ્તુ એવી છે કે એ તો ગમે ત્યારે બંધ થઈ જાય. આમાં મને બેઝિકલી જ ફાયદો અહીં કરે છે એના કરતા ડબલ પૈસા મળતા હતા, અને મને પેલું મળતું બીજું કોઈ. એટલે હું ત્યાંથી. તમે મિડ ડે માં સરસ કામ કર્યું. મિડ ડે એટલે કામ, એટલે એક તો આપણે શીખતા પણ ગયા, અને પછી આપણને મોકળાશ મળી. અને બીજું, હું પોતે એવું માનું છું કે જ્યારે તમને કોઈ નથી પૂછતું કે આ કર્યું કે ના કર્યું, આ કેમ ના કર્યું, ત્યારે તમારી જવાબદારી, તમે જો કામ કરતા હો ને ત્યારે તમારી વધારે વધી જાય છે. એટલે તમે વધારે સિન્સિયરલી કામ કરી શકો છો. તમને મુક્તપણે જે કંઈ કરવા આપીએ તો તમે વધારે કોન્ફિડન્સથી પણ કરી શકો છો, અને તમને એમ લાગે છે કે મારે મારું કામ કરવું છે. બરાબર. એ રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈ જાય છે. એટલે એક વાચક તરીકે મુકુંદભાઈ, હું યાદ કરું કે જ્યારે તમે મિડ ડે ના ગુજરાતના બ્યુરો હતા ત્યારે આમ મિડ ડે જોવાનું મન થાય જ, કારણ કે એવું લાગે જ કે કંઈકનું કંઈક નવું, કોઈક સરસ એમાં સ્ટોરી હશે, અને મોટાભાગે એ વસ્તુ મળતી હતી પણ ખરી. એટલે એક બ્યુરો ચીફ કેટલું સરસ કામ કરી શકે એ દિવસોમાં એક વાચક તરીકે અમે પણ અનુભવ કર્યો છે. અને અમદાવાદ અને ગાંધીનગર તો એવું હતું કે એ લાઈવ તમને આખા સ્થળો બંને હતા, અને પ્રસંગો બી પછી એવા બધા બનતા આવ્યા કે જે, અને એમાં મને એક સરસ મજાનું જે એક થયેલું, આજે મેં કીધું ને કે બીજા છાપાઓ વાંચવામાં, હું એ વખતે એક દિવસ બેઠો હતો ત્યારે નયા પડકાર વાંચતો હતો. એમાં એક આણંદના એક સમાચાર હતા, એક ફોટો હતો, એની નીચે સમાચાર 10 લીટી લખેલી હતી, ને એમાં ત્યાંના આજે ટેસ્ટ ટ્યુબ બેબી આણંદમાં જે એ લોકોનો એક મિલન સમારંભ હતો, એમાં એક લીટી નીચે એવી લખેલી હતી કે અહીંયા એક સરોગસીની ઘટના પણ આકાર લેવાની છે.
એટલે મને ટેસ્ટ ટ્યુબ બેબી એ કંઈ એ વખતે પછી અને મુંબઈને મન તો એ ટેસ્ટ ટ્યુબ કારણ કે તો ત્યાં તો એ વખતે ઓલરેડી બધું ઘણું કામ થઈ ચૂક્યું હતું. એ સરોગસી વાળી વાત આવીને ને એ નવી હતી પ્રમાણમાં એ દિવસોમાં. તો મેં એ વાંચ્યા પછી મેં કીધું કે એટલે પૂછ્યું તો કમેથી ખબર પડી કે ત્યાં ડોક્ટર નૈના પટેલ છે એ એની, અને એમાં વાત એવી હતી પછી મને ખબર પડી કે એક માએ પોતાની દીકરી માટે પોતાની કૂખ આપી હતી, અને એ તો બહુ મોટી વસ્તુ હતી. એ વખતે આ ધંધાદારી પણ હવે જે અત્યારનું છે એવું તો હતું જ નહીં, પણ એક મા પોતાની દીકરી માટે, ને દીકરી તો લંડનમાં રહેતી હતી, અને આ તો ગરીબ પરિવારના હતા લોકો. જે પિતા હતા એ તો રિક્ષા ચાલક હતા. તો મને રાત્રે મને છેક 9:30 વાગે છે ને એ નૈના પટેલનો નંબર મળ્યો. તો નૈના પટેલ મને કહે કે તમે ક્યારે આવી શકો એવું પૂછ્યું. મેં કીધું કે હું તો જો અહીંથી અત્યારના 9 વાગ્યા છે, હું અહીંથી હમણાં નીકળું તો અડધો કલાકમાં બસ સ્ટેન્ડ પહોંચી જાઉં, અને બસ સ્ટેન્ડ પછી મને પહેલી જે બસ મળે આણંદની એટલી વાર મને ત્યાં લાગે. ના કે ભાઈ હું એવું એટલું તમને અર્જન્ટલી અત્યારના રાત્રે નથી કહેતી, તો કાલ સવાર 8:30 વાગે ફાવે? તો મેં કીધું ડન. કારણ કે પેલા બેન જે એની સાથે એમને આજે ચાલતી હતી પ્રોસેસ, એ દિવસે ત્યાં એમને એમના રૂટીન ચેકઅપ માટે આવવાના હતા. ત્યાં ગયા. પહેલા તો એ કહે કે જો એનો ફોટો નહીં છાપવાનો. મેં કીધું ડન. એનું નામ તમારે જાહેર નહીં કરવાનું. મેં કીધું ડન. અને એની સાથે તમને તમારે કન્વિન્સ એને કરવાના. હું મારા તરફથી કોઈ ના નથી, પણ કન્વિન્સ તમારે એને કરવા પડે. મેં એમને કીધું બેનને, એ થોડીક વાત કરી, એમનું આખું બેકગ્રાઉન્ડ જાણ્યા પછી મેં કીધું કે મન તો આનંદ એવું થાત કદાચ મારી મધર બી મારી બેન માટે આવું કરી શકવાની એને જો આવી હોત ને. અને એ વસ્તુ એ બેનને સ્પર્શી ગઈ. પછી અમે બહુ ખુલ્લા દિલે બધી વાત કરી, પણ મને કે ભાઈ તમે નામ ને એવું બધું ના કરતા, કારણ કે પછી તો એ લોકો બીજે રહેવા ગયા હતા ને એવું બધું કર્યું. એ સ્ટોરી મિડ ડેમાં બ્રેક થઈ. પછી બધા લોકોએ એને, કારણ કે એ દિવસોમાં સરોગસી એટલે આવી રીતે કોઈ કરે એવું તો કલ્પના જ ના આવે તમને. સરોગસી બી નવી વસ્તુ હતી, કારણ કે આ તો કૂખ, આપણે હવે કૂખ ભાડે આપીએ એવું એના માટે કહીએ, પણ પેલું તો એમાં તો આખું પ્રેમ પેલો હતો દીકરી માટે. મજાની વાત એ હતી. પછી બધાએ થયું એ જન્મી ને ત્યારે બી મને કીધું હતું. પછી મેં કીધું તમારે મને એક પ્રોમિસ કરવું પડશે કે આ છોકરા એ ટ્વિન્સ જન્મ્યા હતા. એ જન્મ એમ થવાનું હોય ને તો તમારે મને પહેલું કહેવાનું. તો મને કે ડન. એ અમે કર્યું. એટલે મારે મિડ ડે માં તો છપાઈ ગયું. અહીંયા બધાને બોલાયા હતા, કારણ કે તો પછી એક આખું નવું ઘટના બનતી હતી, એટલે બધું ટીવી ને આ ને તે ને બધું. ત્યારે પછી નૈનાબેન એવું કીધું કે આ મામા છે કે છે. બોલો. એટલે એક લીટીમાંથી પણ કેટલું તમે મળી શકે. એટલે આપણે પત્રકારતામાં છો તો તમે શોધતા રહો. સ્ટોરી તો બધે છુપાયેલી. એવું નથી, સમાચાર બી ધારો કે આજે કોઈ ઘટના બની ગઈ છે તો તમે એ ત્યાંથી પૂરી નથી થઈ જતી. તમે એમાંથી કોઈક તંતુ શોધી શકો છો. એ કદાચ એવો હોય કે આના કરતા બી વધારે એમાં સ્પાર્ક હોય. સાચી વાત. એવું મને પોતાને એ ક્ષણે લાગતું હતું. હું તો એવું કોઈ કોલેજમાં કે એવું ભણ્યો નથી જર્નાલિઝમની એવો કોઈ કોર્સ કર્યો હોય કે કોક આપણને એવું ગાઈડન્સ જે મળ્યું ને એ બધા વડીલો એ વખતે ચંદ્રકાંત ઉપાધ્યાય અને S.K. સૈયદ ને બધા એટલા બધા સ્ટોલવર્ડ બધા પત્રકારો હતા. તો એ બધા એ મજાની વાત એ હતી કે એ લોકો ક્યારે અમને જુનિયર ગણીને કશું નહોતા કરતા. એ એમના આપણે કલીગ છીએ એમ સમજીને પેલું કરે. તો એ શીખવાડતા કે તમારે જો જય હિન્દમાં હોય ને તો આવી સ્ટાઇલથી થાય. આપણા દિગંતો જ્યાં હતા એ એટલા બહુ માહેર હતા કે તમારા જનસત્તામાં હોય ને તો આવી લાઈન થાય, આવી રીતે લખાય, ગુજરાત સમાચારમાં આવી રીતે લખાય, સંદેશમાં લખવું હોય તો આવી રીતે, તો જ તમારી સ્ટોરી નહીં તો કિલ થઈ જાય. તો એ જે મળતું હતું ને એ બધાના અનુભવે આધારે મને તો શિક્ષણ એ જ મળ્યું. અને બીજું કે આપણે એક ધ્યાન રાખ્યું કે આપણે કંઈક એવું કરી શકીએ છીએ કે જેનાથી આપણું મૂળ છાપું લેનાર માણસ પહેલો તો ઇન્ટરેસ્ટ એને એક તો કંઈક નવું પ્રકારનું જાણવા વિચારવા મળે છે. બીજું કે એ એવી સ્ટોરી એવી થઈ શકે છે કે જેના કારણે એ સમાજને કંઈક ઉપયોગી થઈ શકે છે. એવી વ્યક્તિ થઈ શકે છે કે જે કોઈ જેના વતીથી આપણે અવાજ રજૂ કરીએ છીએ.
એના કારણે એનો ઉકેલ આવી શકે છે. બરાબર છે. એ વસ્તુ એ મને છે ને એ સભાન રાખેલો. તમે લગભગ 43 વર્ષથી પત્રકારત્વ કરી રહ્યા છો, તો આમ કેટલો સંતોષ છે આ કારકિર્દીમાં તમને? સંતોષ કામ કર્યાનો મને છે. મેં કામ નથી કર્યું એવું ક્યારેય મને નથી લાગ્યું. એવું કોક વખત મને એવું લાગે કે આવું મેં કર્યું હોત ને, હું એટલે કોઈની ઈર્ષ્યા નથી કરતો, પણ એવું કહું કે આવું પણ હું પણ કરી શક્યો હોત તો કેવું. કારણ કે ઈર્ષ્યા કરવાથી તો, કારણ કે એ તો એક વખત પતી ગઈ છે વાત. બરાબર. પણ એણે આવું કર્યું હતું તો આપણે એવી સમજણ જો કેળવાય કે આપણે પણ કરી શકીએ છીએ. બધાના કઈ નામ થઈ જાય છે દુનિયામાં, એવું નથી હોતું. એક ગામમાં બેસીને એક ખેડૂત છે એ એની જમીનમાં જે પકવે છે એનું એ મહત્વ એટલું જ છે કે જે કોઈક મોટું કરીને એને એક કોઈક ઉદ્યોગ તરીકે એને ડેવલપ કરીને પેલું કરે છે. એકદમ સાચી વાત છે. એટલે એના એવું નથી કે મોટું થઈ ગયું એટલે આ નાનું થઈ ગયું છે. આનું એટલું જ મહત્વ છે. સવાલ એટલો છે કે આપણે એ વસ્તુને સમજીએ છીએ કે નથી સમજતા. અને એ મને આ બધાની સાથે જે 72 થી 81 નો ગાળામાં જે મને સમજણ કેળવવા મળી, એને બહુ મોટો ભાગ ભજવ્યો. પણ મુકુંદભાઈ, ક્યારે થાક લાગ્યો છે, કંટાળો આવ્યો છે કે પત્રકારત્વ છોડી દેવાનું મન થયું છે? ના, એવું તો નથી થયું. પણ હવે અત્યારના એટલે આ તબક્કે અત્યારની ક્ષણે આજના દિવસે હવે મને એવું લાગે છે કે આપણે હવે એમાંથી જરા મુક્ત થઈએ. થાક લાગવાનો તો સવાલ નહોતો, કારણ કે આપણે સ્વીકારેલું અને સ્વેચ્છાથી કરીએ છીએ. મેં ક્યારેય કોઈ કામ આટલા બધા જ્યાં આગળ મેં કામ કર્યું એ નોકરીના ભાગરૂપે કર્યું છે. એટલે એવું નથી કે એની સાથે હું સ્વેચ્છાએ બધું આપણે પેલું કર્યું. એની સાથે મારા પેટની, મારા કુટુંબની, મારી જવાબદારીઓની એ બધું સંકળાયેલું રહ્યું છે. એટલે એ કામ કરતા જ રહ્યા છીએ આપણે. એટલે થાકી જવાનું નથી આવ્યું. ઉપરથી મારા સંતાનો છે, મારી 2 દીકરીઓ સૃષ્ટિને ખુશી, એ લોકો કહે છે કે હવે તમે અત્યાર સુધી તમે છાપા માટે કામ કર્યું, આમ કર્યું છે, હવે અમારી સાથે બી તમે એન્જોય કરો. તો એ થાય એટલે એવું લાગે કે હવે. અને બીજું કે તમારે સ્થાનો છે ને એ ખાલી કરતા જવું પડે. હા, સાચી વાત છે. આપણે હું ધારો કે હું ગુજરાત સમાચારની જે પરંપરા ને બધામાં, તો હું જ્યાં સુધી હું ના નહીં કહું ત્યાં સુધી મને નહીં કહે. ત્યાં કોઈ ભાગ્યે જ એવું કોઈક છે કે જેને એમ કહેવામાં આવે કે ભાઈ તમે, સિવાય કે એના કોઈ જુદા કારણો હોય. બાકી તમે કામ કરો છો તો ત્યાં શાંતિથી બધા કામ કરે છે. મને આમ એટલે ઓફિશિયલી રિટાયર્ડ થઈ ગયેલે તો મારું ઘણો બધો સમય થઈ ગયો. તો મને 70 વર્ષનો તો હું કામ કરું છું ત્યાં. કેટલા વર્ષથી છો ગુજરાત સમાચારમાં? હું 2005 થી. એટલે બીજા 11 વર્ષ મેં ત્યાં મિડ ડે ના જન્મભૂમિ પછી મિડ ડે માં, પછી ગુજરાત સમાચારમાં જોડાય. મુકુંદભાઈ, હું તમને એક સીધો સવાલ એવો પૂછું કે પત્રકારત્વની કારકિર્દી છે, એની વિશેષતાઓ અથવા તો એના ફાયદા શું અને એના ગેરફાયદા શું? આમાં ગેરફાયદા જેવો શબ્દ તો હું નહીં કરું. ફાયદા એ છે કે તમે એક મોટા સમાજ જોડે સંકળાવો છો. છાપું ભલે ગમે નાનું હોય. આપણે ત્યાં એમ કહેવાય કે ગુજરાત સમાચાર એટલે મોટું છાપું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મોટું છાપું છે, હિન્દુસ્તાન ટાઈમ્સ આમ છે, અને બીજા નાના છાપા. તમે એના કારણે એક મોટા સમાજ જોડે સંકળાવો છો. એ મોટો ફાયદો છે. એટલે જે લોકોને એનું કામ કરવું છે એમાંથી સમાચારોની સાથે રહીને, એના માટે એ ઘણું બધું ઉત્તમ પેલું છે. આ બી એક એટલે કારકિર્દી બનાવવા માટે તમે કરી શકો છો. એના કારણે તમે સમાજની સાથેના લોકો જોડે સંકળાયેલા રહો છો. એમની સાથેના તમારા સંબંધોના કારણે તમારામાં બી બદલાવ આવે છે. તમે બી કંઈક વિચારી શકો છો નવું. બરાબર છે. ગેરફાયદા જેવું તો કોઈ વસ્તુ નથી, કારણ કે તમે એને નોકરીના ભાગરૂપે જ ગણતા હો ખાલી માત્ર. ના, પણ તોય ઘણીવાર એવું જોવા મળે છે કે આ નોકરી લગભગ 24 કલાકની હોય છે. પત્રકારત્વ એટલે ભલે તમે 8 કલાક કામ કરો કે 10 કલાક કામ કરો, પણ માનસિક રીતે તમારે સતત એમાં ઇન્વોલ્વ રહેવું પડે છે. અને ઘણીવાર એવું પણ ફરિયાદ થાય છે કે આરોગ્ય ઉપર પણ અસર થાય, કારણ કે સતત તણાવમાં કામ કરવાનું, મિનિટો દોડ કરવાનું હોય. પછી ખાણીપીણી ઉપર પણ અસર થાય, કારણ કે તમારો ખાવાનો સમય ના સચવાય, સતત ચા પીવી પડે. આ બધું પણ
પત્રકારત્વના વ્યવસાય સાથે જોડાયેલું છે ને એની ઘણીવાર ચર્ચા થતી હોય છે. તો આ તન અને મન બંને ઉપર અસર થતી હોય છે એવી એક વાત છે. એ થાય છે, પણ એ આપણા ઉપર અવલંબે છે. અચ્છા. હું એવું માનું છું કે તમે ભલે 24 કલાક એટલે આ હમ. સમાચારોની દુનિયા સાથે સંકળાયેલું, પણ તમારે 24 કલાક એ જ વિચાર્યા કરવું ને એ યોગ્ય નથી. એટલે માઇન્ડસેટ એવો રાખો. માઇન્ડસેટ તમે એવો રાખો કે તમે એક નાના બાળકના દાદા છો, કોઈકના પતિ છો, કોઈકના પિતા છો, કોઈકના બીજા કંઈક સંબંધી છો. એ બધાની સાથેનો તમારો સંબંધ એ બી એક જીવન છે. આપણે કંઈક એવું શુષ્ક નથી. કોઈ માણસ જિંદગીમાં ક્યારે કોઈ શુષ્ક હોતો જ નથી. એને રસ નથી પડતો. માણસ આપણે જો તમે કલ્પના કરો રમેશભાઈ, ગાંડો હોય ને, જેને આપણે ગાંડો કહીએ છીએ, માનસિક અસ્થિર, એને ભગવાને હસવાનું કેમ આપ્યું હશે? બરાબર છે. તો કોઈ શુષ્ક નથી. એને એ જોઈને હસવું આવે છે યાર, કંઈક જીવન તમને બી આમ હસી કાઢે છે. તો એ શુષ્કતા નથી. આપણે ઊભી કરી કામના સંદર્ભમાં ને એને આપણે જાતને બાંધી દઈને પછી શુષ્કતા ઊભી કરેલી છે. નહીં તો કુદરતે તો આપણને ભરપૂર રીતે મુક્તતા આપી છે. અને હું એટલે જ છે ને બધાને, અમારા મિત્રોને બી કહું છું અત્યારના જીવન, કે તમે તમારા જીવનમાં છે ને કોઈક એક શોખ કેળવો. પત્રકારિત્વ કરો કે કોઈ બી ફિલ્ડમાં કામ કરો, તમે કોઈ એક એવો શોખ કેળવો કે જે તમને, એના કારણે છે ને તમે કામ કરવામાં તમારી ઉર્જા વપરાય છે. અને એ જરૂરી છે. કારણ કે હું કામ ના કરું 8 કલાક, મને પૈસા ના મળે તો મારું આર્થિક સ્વાવલંબન છે એ બધું ખોરવાય. પણ તમારું જે જીવનનું સ્વાવલંબન છે, જે તમારી મુગ્ધતા છે, અને આપણામાંથી એક વિસ્મયનું તત્વ જે જતું રહ્યું હોય છે ને, એ તમને પેલો શોખ કરી આપે છે. એટલે હું અત્યારના તબક્કે, એટલે હું છેલ્લા 7 વર્ષમાં, પહેલા તો મારી રીતે તો મને ગાવાનો શોખ છે, હું ગાઉં છું. અને એને એક કેવું ગવાય છે એની સાથે હું બહુ નિસ્બત નથી રાખતો. કોઈને કેવું લાગશે, હું લખું છું કવિતાઓ. જે બધાને એમ લાગે કે આ જોડકણું છે, હું કહું જોડકણું. હું વ્યક્ત થાઉં છું એમાં. મને ચિત્રો દોરવાના ગમે છે. અને તમને કહું કે મને હમણાં જ એક જણે એક ફોન કરેલો કે તમે આ બધું, હું હમણાં ચિત્રો ને બધું દોરીને લખું સોશિયલ મીડિયામાં. તો કે તમે બધું લખો છો, બધું સરસ, તમારું એમાં ચિત્રોની પેલું બધું હોય, પણ તમે સાવ બાળક જેવું કરો છો, ચિત્રો ને એવું દોરો છો. એટલે તમે છે ને વધારે એમાં સઘન પેલાથી. એટલે મેં એમને કીધું કે તમે મને જે આ કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે એ તો એણે મને એવું કીધું કે હું કોમ્પ્લિમેન્ટ નહીં, હું આ તમને ફરિયાદ કરું, તમને નથી સમજાતું એટલું. મેં કીધું ના, મને તમારી વાત સમજાઈ ગઈ છે. હું જો 70 વર્ષની મારી આયુમાં હું જો 5, 10, 12 વર્ષના બાળક જેવું જો હું ચિત્ર દોરી શકતો હોઉં, ત્યારે એ તો મેં કીધું મજાની છે. લોકો આપણે બાળક થવાનું નથી, કારણ કે આપણે બધી મોટાઈના બહાર નીચે એટલા બધા પેલા થઈ ગયા હોઈએ છીએ કે ક્યારેક બહાર ને મેં કીધું કે આપણે ક્યાં કોઈ દિવસ બગીચામાં આ બધા આપણે મળીએ છીએ તો તમે કોઈ દાડ થપ્પો રમવાનું વિચાર્યું? તમને કોઈ દાડ એમ થયું ચલો લંગડી રમીએ? કારણ કે આપણે એમ કે આપણાથી ના રમાય, એ બાળકોનું છે. તો મેં કીધું બાળકો તો આપણા છે, તો આપણને શા માટે એવું થવું? એટલે અંદરના બાળકને હંમેશા જીવવું. તમારે એ વિસ્મયનું તત્વ છે ને, એ જે દિવસે તમારામાંથી કુતૂહલનું તત્વ તમારામાંથી જ્યારે થાય ત્યારે તમે શુષ્ક થઈ જાઓ છો. એ થવાનું કારણ એવું છે કે તમે તમારી જાતને બાંધી દીધી છે. પત્રકાર કરવાનું, જ્યારે તમે કામ કરવા બેસો ત્યારે બરોબર કામને નખશીક ન્યાય આપો. બરાબર છે. પણ પછી તમે બહાર નીકળો છો ત્યારે, હું તો ઓફિસમાંથી તો ઘણી વાર મજાકમાં કહું છું, હું તો પુલ ઓળંગીને પેલી બાજુ જાઉં ત્યારે પોટલું બધું નદીમાં નાખી જવું છું, ચિંતાનું. પણ મુકુંદભાઈ, જે ભાઈએ તમને ફોન કર્યો હશે એમણે તમારા ચિત્રો અને ચિત્રાંકનો અને એની સાથેના કાવ્યો ને લખાણો બધા નહીં વાંચ્યા હોય, કારણ કે હું તમારો નિયમિત વાંચક છું. એમાં અનેક ચિત્રો એવા મેં વાંચ્યા છે અને જોયા છે કે જેમાં જીવનની ઊંડી સમજણ પણ છે અને ઊંડો મર્મ પણ છે. એટલે એ એક નવા મુકુંદ પંડ્યા અમને જોવા મળ્યા છેલ્લા 6 વર્ષમાં, કે એમાં એક સર્જક છે, એમાં એક તમારી જે અભિવ્યક્તિ છે એની ખુલ્લાસ છે એ જરા જુદા પ્રકારની છે અને એનો આનંદ પણ આવે છે. અને તમે કહ્યું એમ એનો આનંદ તમે પણ લઈ રહ્યા છો. હું તો પુષ્કળ આનંદ ઉઠાવું છું એનો, કારણ કે એ મને ઉર્જા આપે છે સતત કંઈક. કારણ કે હું જ્યાં ફરતો હોઉં, બગીચામાં, બગીચો એ મારું પ્રિય સ્થળ છે. એટલે ચાલતો હોઉં તો ત્યારે એક મનમાં એક રટણ બી કંઈક ચાલતું, કંઈક નવો શબ્દ મળે છે. અને હું એવું કે કશુંક હું લખું છું એ બધું મારું છે એવું નથી.
કે મને ક્યાંકથી કોઈક શબ્દ જડ્યો છે, બરાબર છે. એ તો કોઈકનો પણ હતો, પણ આપણે તો એક વખત શબ્દ લખો કે તમે બોલ્યા, હમ, હવે એ વિસ્તરી જતો હોય છે આખા બ્રહ્માંડમાં. હમ, એટલે કોઈનો પછી એમાં માલિકી હક, આપણે ચોપડી છાપીએ એટલે આપણે કોપીરાઇટ્સ ને બધું ખરું, પણ આખરે અક્ષર તો એવી વસ્તુ છે સાચી કે એ વાત છે. તો આખા બ્રહ્માંડમાં વ્યાપેલી વસ્તુ છે. તો પણ મને એમ થાય કે મને કોઈક રમેશભાઈએ કંઈક આ લખ્યું છે ને એમાંથી કોઈક આ શબ્દ છે, એમાંથી મારી કોઈ કવિતાની 2 કડી લખાઈ શકે છે કે નહીં. વાહ વાહ. તો હું એ મારા માટે મોટી વસ્તુ છે. એટલે હું તો ધારો કે મારે કે મારું આવું કરવાનું, પુસ્તક રૂપે કંઈ કરવાનું મન થાય અને હું જો કરું તો હું તો એનું નામ જ ઉછીનું આપું. ઉછીનું. વાહ. કારણ કે કંઈકથી મળે, કુદરતે આપણને, હું કુદરતના સાંજના રંગો જોઉં છું ને મને એમાંથી ચિત્ર દોરવાનું અથવા તો એમાંથી બીજી કંઈક વસ્તુ થાય છે, મારું તો કશું નથી, પણ હું જોઉં છું એમાં અને એમાંથી હું એ લઈ લઉં છું. એટલે તો અને અમે આશા રાખીએ કે આજે તમારો જન્મદિવસ છે તો ભવિષ્યમાં અમને ઉછીનું નામનું એક પુસ્તક મળે જેમાં આ તમારી બધી સરસ વાતો. મને યાદ છે એકવાર તમે સૂકા પર્ણ મૂકીને જે આખું ક્રિએશન કર્યું હતું એ એટલું બધું સુંદર હતું અને મનમાં એમાં મારા મનમાં કન્સેપ્ટ હતો કે તમે સૂકા પાન છે બધા, એ તો કુદરતી આખા થાય છે, એ પાન એવું કહે છે કે તમે અમને ખાતર બનાવો ને, અમને બાળી શું કામ દો છો. વાહ વાહ વાહ, આ કેટલી મોટી પોઝિટિવિટી છે. એટલે હવે એક મારે જરા એવો સવાલ પૂછવો છે તમને કે પત્રકારત્વનું મુખ્ય કામ જે શાસકો હોય છે, સરકારો હોય છે, એના ઉપર બરાબર નજર રાખવાનું, ચોંપ રાખવાનું અને બરાબર કામ ન થતું હોય તો એને બરાબર ઉજાગર કરવાનું, એને રજૂ કરવાનું. હવે આ બહુ અત્યંત જરૂરી છે અને લોકશાહી રાષ્ટ્રમાં તો અનિવાર્ય જ છે, કારણ કે લોકશાહીમાં તો મીડિયા જો નબળું પડે તો લોકોને લોકોને ઘણું નુકસાન થાય. પણ મને ઘણીવાર એવું લાગે છે કે હું પત્રકારત્વનો વિદ્યાર્થી પણ રહ્યો છું, પત્રકાર તંત્રી રહ્યો છું અને શિક્ષક પણ રહ્યો છું, તો એ ઘણીવાર મને એમાં અતિરેક થતો લાગે છે. એટલે મારે એ સમજવું છે મુકુંદભાઈ તમારી પાસેથી કે બરાબર છે કે જે ખોટું થઈ રહ્યું છે એને આપણે બરાબર રજૂ કરીએ, પણ સતત એના ઉપર જ ફોકસ કર્યા કરવાને કારણે ઘણીવાર લોકશાહીને અને લોકોને ફાયદો થવાને બદલે નુકસાન થતું હોય એવું પણ મને લાગે છે. તમારા વિચારો જણાવો. આમાં એવું છે કે તમારું કામ જ એક વોચડોગ તરીકેનું છે. બરાબર. એ સંસ્થા, એક વ્યક્તિ કોણ છે એ મહત્વનું નથી, એ કરવાનો એ જોવાનું નથી. કારણ કે સત્તામાં બેઠેલું હશે તો એની ટીકા થવાની, અને જેને સત્તામાં બેસવું હોય ને એને એટલી તૈયારી રાખવી જ પડે કે મારી ટીકા થશે, એવું સમજે કોઈ પણ. બરાબર કે ટીકા ના થાય એવું નહીં. એ વસ્તુ જરૂરી છે કે ટીકામાં એક પ્રમાણભાન ને બધું હોવું જોઈએ, પણ એ ફેક્ટ આધારિત જે છે એને હું વ્યક્તિગત એને વસ્તુ પેલી નથી કરતો, મારે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતો. એટલે સિસ્ટમ છે, આખી સિસ્ટમ છે. સિસ્ટમમાં કારણ કે તમે જે કરો છો મને તો એનાથી કઈ ગેરફાયદો નથી. ધારો કે આજે પોલીસે અતિરેક કર્યો તો મને કઈ લાઠી નથી પડી, પણ એ જેને પડી છે એ હું છાપા તરીકે તો હું એનો અવાજ છું, તો એ મારે રજૂ કરવો પડે અને એ કરવા માટે મારે આકરા થઈને બી કશું લખવું પડે તો એ લખવું જ જોઈએ. બરાબર છે. સામે બેઠેલી વ્યક્તિ કોણ છે એ ના થાય. હું તમને એક દાખલો આપું. અમરસિંહ ચૌધરી વખતનો છે, ત્યારે હું જન્મભૂમિ ગ્રુપમાં હતો. એમાં એક સ્ટોરી એ વખતે લખાયેલી અને એ પોલીસને સંદર્ભનો હતો, અને એમાં શું થયું કે બધા કમિશનરો બધા નિમ્યા ને બધામાં તો અમુકમાં એની જે પોસ્ટ જે કક્ષાના અધિકારી સંભાળે તો એને ડિગ્રેડ કરીને ક્યાંક કમિશનર બનાવી દીધા કે આ ને કાયદો વ્યવસ્થાની બધી વાતો ને બધું. તો મેં એક વખતે સ્ટોરી લખેલી અને એમાં એવું લખ્યું હતું કે આ બધાની જવાબ છે ને એ મુખ્યપ્રધાને આપવાનું, કારણ કે મુખ્યપ્રધાન એ ગૃહપ્રધાન પણ છે. બરાબર છે. ગૃહ ખાતું એમની પાસે, ભલે રાજ્યકક્ષાનો બીજો મંત્રી પેલો હોય પણ એ જવાબદાર છે, કેબિનેટનું તેમ છે ને ગૃહમંત્રી છે ને, એ તો કોઈ પણ વિભાગનું જે કંઈક હોય. બરાબર છે. તે સ્ટોરી છપાયા પછી અમરસિંહભાઈએ અમારા ફૂલછાપમાં ફોન કરેલો સંઘાણીભાઈને
તો એમણે એવું કીધું કે આવું આમ છે ને આમાં મારે પેલું મારે શું આમ ને તેમ એ સંદર્ભ એમનો એ હતો અને એમની વાતનો એમને રીતે જે કંઈક કહેવું હતું એટલે કે આ તો કે સારું જેણે લખ્યું છે પણ એને સંઘાણીભાઈ મને મારું કામ માટે ફોન કરે ને અને એ મુકુંદ માધવ હરિહરિ બોલ એમ કરીને વાત કરે તો મને કે આજે એક માણસ તારાથી ચીડાયેલો છે. તો મેં કીધું એ તો હવે તમે ચીડાયેલા છો તો કે ના ના હું મારી વાત નથી બીજો કોઈક માણસ ચીડાયેલો છે. તો મેં કીધું શું છે એમ તો કે આવું પણ કે તારી વાત છે અને મેં એમને કીધું છે કે એણે લખી છે વાત મેં છાપી છે એટલા માટે જ કે હું પણ એ વસ્તુને સ્વીકારું છું. એટલે હું એ જેને લખ્યું છે ને એને હું કહીશ કે તમને મળે અને મને એમણે કીધું કે તું અમરસિંહભાઈને મળજે. મળ્યો હતો ત્યારે પછી એ તો મુદ્દો તો એટલા પૂરતો જ હતો એમાં કઈ વ્યક્તિગત તો કશું હતું નહીં. પછી તો ઘણા બધા વર્ષો સુધી સારી રીતે એમની સાથે પેલું થાય પણ એ તમારે કહેવું જોઈએ. આપણે અતિરેક ના કરીએ એટલે બિનજરૂરી વસ્તુઓ ભભરાઈને કરવાની જરૂર નથી પણ કન્સિસ્ટન્સી તો તમારે રાખવી જ પડે. તમે આજે એ મુદ્દે એક વલણ કરો ને બીજે દિવસે બીજું વલણ કરો પેલું થાય. પણ આપણે ત્યાં ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈક મુદ્દો ઉપડે એટલે બે ભાગ પછી વહેંચાઈ જતા હોય છે ને એ બધું થતું હોય છે પણ એ સૌના પોતપોતાના કારણો છે. પણ બેઝિકલી તમારે છે ને તમારે વ્યક્તિગત રીતે તમે લખતા હોવ ત્યારે તમે તમારે બહુ સભાન રીતે તમારે કરવું. અને હું એવું એક બહુ સ્પષ્ટ અને બધા મિત્રો અમારા જે નવાને એમ છે ને એમનો ખાસ કહું છું કે આપણે છે ને મંદિરમાં જઈએ છીએ ત્યારે દાન પેટી છે ને એમાં 1 રૂપિયો નાખી દીધો કે જે નાખ્યું હોય આપણે પછી એની ચિંતા નહીં કરવાની. એ મંદિરનો પૂજારી છે ને એ એમાંથી દેવને પેલું કરે છે કે બીજો કઈ ઉપયોગ કરે છે એ આપણો પ્રશ્ન. એ આપણું કામ શું કામ છોડવું. છાપાઓની પોતપોતાની પોલિસી છે એને નહીં લેવું હોય તો નહીં લે. આપણે આપણી વ્યાજ તમને પોતાનો આત્મા ડંખવો ના જોઈએ કે મને આ વસ્તુ ખબર હતી ને અને હું ચૂપ રહ્યો છું. લખી દો એ તંત્રીનો અબાધિત અધિકાર છે એને શું છાપવું શું ના છાપવું. આપણે લખી પણ આપણે પહેલેથી શું કામ પેલું થઈ જવાનું. બરાબર છે. અમારી છાપાની પોલિસી આવી છે એમ નહીં. છાપાની પોલિસી તો છે જે કંઈ કરશે બધાની પોતપોતાની એ તો સ્વાભાવિક છે. ધંધો કરનારની પોતાની પોલિસી હોય છે પોલીસની પોતાની પોલિસી છે પણ જેને કામ કરવાનું છે હવે કોઈ પોલીસ વાળો હોય તે એમ કે આ તો મારી હદમાં નથી આવતું તો અને હું ત્યાં આગળ કશું ઘટના બને છે હું ત્યાં હાજર છું હે ને તો હું કોઈને બચાવું નહીં. કોઈકને સ્ત્રીની જોડે કંઈક થતું હોય ને હું પોલીસ એ તો મારી માણસ તરીકેની બી ફરજ છે. હું પોલીસ વાળો તો છું જ એ તો મારી પ્રોફેશનલ ઓળખ છે પણ માણસ બી છું તો તમે કેમ ના કરી શકો. તો આપણે એવું બંધન શું કામ સ્વીકારી લઈએ. આપણે જે બી કંઈ કહીએ છીએ એના ચોક્કસ આપણે એમાં કારણ વગરની વાત નથી કરતા પણ કારણ સહિતની વાત કરીએ છીએ પછી એ છોડી દેવું. બરાબર છે. પણ પછી હું એવો હઠાગ્રહી હું પોતે થઈ જાઉં તો પછી એ ના બને. બરાબર છે. મુકુંદભાઈ છેલ્લો સવાલ. હવે આપણે કારકિર્દીની ઘણી વાતો કરી હવે થોડી પરિવારની વાત કરવી છે તો તમારી આ જે કારકિર્દી છે એમાં તમારા જીવનસાથી ભારતીબેન અને તમારા પરિવારજનો એ બધાનો કેટલો સહયોગ રહ્યો છે એ બધાનો કેટલી હૂંફ રહી છે. એ સહયોગ વગર તો તમે છે ને કશું જ ના કરી શકો. એ લોકો સમજતા હતા કે મારા બાળકો બી કે આપણે એમને મારે સરખી રીતે ભણાવવા માટે ને આ બધું મારા માટે તો કામ કરવું એ જરૂરી જ હતું પણ મેં જેમ પેલું કીધું ને કે 24 કલાકની વસ્તુ મનમાંથી પત્રકાર છે એવું કાંઈ કારણ કે હું એ દીકરીઓનો બાપ છું એમની સાથે તમે કરો એટલે એ મને હું મોટામાં મોટી મળી. એના કરતાં બી બીજું કે મને મારા મિત્રો બી બહુ ઉત્તમ કક્ષાના મને મળ્યા કે જે લોકોએ ક્યારે મને કંઈ તકલીફ હોય ને તો આપણે એમને કહી શકીએ કે આવું છે તો શું તો એનો ઉકેલ શું એ તમે અને બહુ આપણને એટલી આસાનીથી તમને એ પેલું થઈ જાય. એટલે મને મિત્રોની બાબતમાં છે ને હું એવું કહું કે હું બહુ સુખી છું. અને મિત્રો એવા કે જેને તમે
કહી બી શકો કે અને હું પોતે એવું માનું છું કે તમે મિત્ર તો એને જ સાચો કહેવાય જે તમને સાચી વસ્તુ હોય ને એ કે સારું લગાડે એવું નહીં. વાહ. સારું તો બધા લગાડે છે, હમ. પણ મિત્રો તમને સાચું કહી શકે અને સાચું તમારી જરૂરિયાત છે એ વખતે આવીને તમારી પડકે તમને કોઈ આર્થિક રીતે મદદ નથી કરતું તો એનું બી કંઈ કારણ હશે. બરાબર છે. એનું પોતાનું કારણ હશે. પણ હું હવે એને હું મારા આટલા બધા વર્ષોના સંબંધોને એને પેલા રૂપિયાના પેલાથી તોડું તો એ યોગ્ય નથી. અને જેટલા લોકો જેટલા બી મિત્રો બધા મારા છે મેં આખા સાંગોપાંગ સ્વીકારેલા છે. એટલે એની નબળાઈઓ શું છે એ મને ખબર છે, પણ હું એના કારણે હું છોડી દઉં એવું ક્યારેય પેલું નથી કર્યું. મકાન મારી એ નબળાઈ છે તો એ લોકો કઈ મને જ છોડી દીધો. અને તમે ક્યારે બી મિત્રતામાં એવું ના કરી શકો કે આટલો ભાગ મને ગમે છે, આટલો રમેશ મને ગમે ને આટલો ના ગમે. એ નહીં ગમવું, એની વાત નહીં ગમવી એ ખરી છે, પણ એ બાધારૂપ ના થાય. અને એટલે મેં તો વચ્ચે આપણે પ્રશાંત દયાળ આપણા પત્રકાર એને એક વખત એમ બધા બહારગામ જતા હતા ત્યારે એને મને પૂછ્યું કે આ બધા એના વિશે બધી ટીકાઓ ને એ બધું કે તમને ક્યારે એવું નથી થયું? મેં કીધું કે ના, કારણ કે મેં તને આખો સ્વીકારેલો છે મિત્ર તરીકે. બરાબર છે. એટલે હજી એ ઘણી વાર એનો બહુ ગૌરવભેર ઉલ્લેખ કરે છે કે મુકુંદ પંડ્યાએ મને આવું કીધું. એટલે પરિવાર, મિત્રો અને સંસ્કારો આપણને જે મને કહું છું મારા ગામનું જે કંઈક મને એના તરફથી પેલું મળ્યું, સમાજમાંથી મળ્યું, તો એ બહુ મોટી વસ્તુ છે. તમે બધું સારું સારું સ્વીકારી પણ લીધું છે એ પણ આપણે તો એ જ કરવાનું, કારણ કે આપણે જાતને બી ગાળતા રહેવું પડતી હોય છે. આમ ગાળો નહીં, પણ તમારી જાતને તમારે ગાળવી તો પડે. વાહ વાહ. એટલે તમે ગાળતા રહો, નીકળી જાય. અને આપણે તો કઈ એવું તો કઈ પેલા થઈને નથી બેઠા. આપણી માણસિયત, આપણી બી ભૂલો થતી હશે. અને બીજું કે હું અભિપ્રાયો જલ્દી નથી બાંધી દેતો, કારણ કે મારી એક ક્ષણિક ઘટનાના કારણે હું કોઈકના વિશેનો કે આ તો આમ છે આમ છે એના કારણે લાંબા ગાળાના કશા આધારે તમે અમુક લોકોનો અભિપ્રાય બાંધી શકો, પણ જે ઘટનાઓ બનતી હોય એક જ ઘટનામાં તમે પેલું, કારણ કે બની શકે કે બીજી પળે એને એ જુદી રીતે વર્ત્યું હોય. સાચી વાત છે. પણ આપણે પેલું અભિપ્રાય, એટલે હું કોઈ દિવસ કોઈના બી વિશે એ જાહેરમાં અભિપ્રાયો છે ને વ્યક્ત નથી કરતો, અને વ્યક્ત કરું તો એ એક ચોક્કસ કારણ અને એટલા હદ પૂરતું જ હોય એટલું આપણે કહીએ કે આ ના થાય, આમ નથી થયું, આ કર્યું છે એટલું ખોટું છે, પણ તું માણસ તરીકે ખરાબ છે કે આ એવા કોઈ તારા તોરણ ઉપર છે ને હું નથી પહોંચી જતો. આજે તમે 71મા વર્ષમાં પ્રવેશ કર્યો, હવે 30 વર્ષ બાકી રહ્યા છે. શતાયુનો તો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 100 વર્ષના થાવ અને 100 શરદ જુઓ. તો આ 30 વર્ષનું આયોજન શું છે તમારું? 30 વર્ષનું બીજું તો કશું નથી, કારણ કે આપણે તો પળના માણસ છીએ. મેં તો હમણાં વચ્ચે એક કવિતા લખી હતી, આપણે બીજું કઈ એક પળના જતી ને આવતી આપણને તો ખબર જ નથી. પણ મકરંદ દવેની એક સરસ રચના છે જે મને અત્યંત પ્રિય છે, ને એ હું વારંવાર જ્યારે બી હું વાંચું, હવે તો એ કંઠસ્થ છે એટલે હું એ ગાઉં તો હું એમાંથી એક નવો જ ભાવ દરેક વખતે જેમ જેમ આપણે એમ પેલું આયુર્વેદમાં એવું છે કે ઘૂંટે દવા હશે ને, એટલે મને તો મારા વારસામાં એ વસ્તુ મળેલી છે કે ઘૂંટાયેલી. મને મારી મધર એ બહુ ઘૂંટાયેલા અવાજે ગાતી, એટલે મને એ વારસો મળેલો છે. એટલે એની એક અમેરે સુપુરનું કુંબળું એ એનું બહુ જાણીતી રચના છે, અને એમાંથી આખું જ એ તો કાવ્ય મજાનું છે. પણ મને સરસ એમાં એવું છે, આ મુલાકાતનો આપણે અંત તમારા દ્વારા એ કવિતાથી જ કરીએ, તો એ કવિતાઓ સંભળાવો. એનો એક ભાગ જ સંભળાવું છું. અમેરે ઉધેઈ ખાધું ઈંધણું, તમે ધગ ધગ ધૂણીના અંગાર, પડે પડ પ્રજાળો વાલા વેગતી, દોને
અમને અગન શણગાર રે આવો જીવન આમના આવો જીવન આમના અમે રે સુકુરોનું ઉમળું તમે અત્તર રંગીલા રસરાજ. એ આખી ગમતી મારી ક્યાં વાત છે. એકદમ ધન્ય થઈ જવાય તમારી સાથે આવું વાતો છે કરીને. અને એમાં એવી જ બીજી એક ભક્તિ છે એમાં કે અમે રે સુના ઘરનું જાળિયું જાળ્યું. તમે તાતા તેજના અંબાર વાહ. ભાંગીને ભીડેલા ભોગળ આગળા ભરો લખ લખ અદીઠા અંબાર. તો આપણે તો બસ એ મજા કરવાની. તમે તો ખૂબ સરસ ગાવ પણ છો. મુકુંદભાઈ, આ ઇન્ટરવ્યુ કરવા જ્યારે હું બેઠો ત્યારે હું જે મુકુંદ પંડ્યાને ઓળખતો હતો એ જુદા હતા, અને આ ઇન્ટરવ્યુ આજે અત્યારે પૂરો થઈ રહ્યો છે ત્યારે એ મુકુંદ પંડ્યા એકદમ જુદા છે, જીવંત, ધબકતા, સંવેદનશીલ અને અનેક પ્રકારની સરસ સરસ વાતોથી ભરેલા. અને મને પૂરી આશા છે કે આ ઇન્ટરવ્યુ જે પ્રેક્ષકો જોશે એમને પણ મારા જેવો અનુભવ થશે. તમે અહીંયા આવ્યા અને અમારી સાથે આટલી સુંદર વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ તમારો પણ આભાર, કારણ કે તમે એક તક આપી. કારણ કે આપણે તો વાતો કરતા રહેતા હોઈએ છીએ, અને હું તો વાતોનો માણસ છું. મને તો વાતો કરવાની ગમે છે, ફોન ઉપર કરતો હોઉં. કારણ કે અત્યારે એવું થઈ ગયું છે કે બધા પોતપોતાના કામોમાં હોય છે, આપણે નથી મળાતું, એવું બધું થતું હોય છે. પણ ઘણી સરસ વાતો, ઘણી અજાણી વાતો આ મુલાકાતમાંથી જાણવા મળી, અને એનો પણ અમને આનંદ છે કે આવી અજાણી વાતો પહેલી વાર સમાજ સામે જશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.